કેમ છો વિદ્યાર્થી મિત્રો? આવી ગયા છીએ ફરી એકવાર ઇન્ડિયાના મોસ્ટ લવેબલ એડટેક પ્લેટફોર્મ કોલ ફિઝિક્સ વાલા, અને એમાં હું કાર્તિક શાહ તમારું સ્વાગત કરું છું આપણી ફેવરિટ ધોરણ 11ની અભિયાન બેચમાં. સ્વાગત છે ઓલ ઓફ યુ, તમારું સ્વાગત છે. યસ યસ યસ, ઉત્સાહ અને એનર્જી હંમેશા પીક પર હોવા જોઈએ. કંઈ પણ વસ્તુ શીખવા માટે ઉત્સાહ અને ધગસ એનર્જી બધું પીક પર હોવું જોઈએ, તો જ તમે સરસ રીતે કંઈક નવું શીખી શકો છો લાઈફમાં. બરાબર છે બેટા? આજે આપણે વાત કરવાના છીએ સંતુલન ચેપ્ટરના 3જા લેક્ચરની. પણ એ પહેલા તમારા તરફથી અમને કમેન્ટમાં મળતા કેટલાક સવાલના જવાબ આપી દઉં આજે. સૌથી પહેલો ક્વેશ્ચન વારંવાર લોકો પૂછતા હોય છે કે સર ડીપીપી ક્યાંથી મળે. ફર્સ્ટ ક્વેશ્ચન કે સર ડીપીપી અમને ક્યાંથી મળશે? અભિયાન બેચના લેક્ચર તો સર અમે યુટ્યુબ પર જોઈએ છે, પણ ડીપીપી ક્યાંથી મળે? તો બેટા અભિયાન બેચની ડીપીપી માટે તમારે ફિઝિક્સ વાલાની એપ ડાઉનલોડ કરવી પડશે, અને એની અંદર બેટા ધોરણ 11 ગુજરાતી અભિયાન લખશો એટલે આવી જશે. એ બેચ બાય કરવી પડે. હે સર બાય? બેટા ચિંતા ના કરો, ફ્રીમાં અવેલેબલ છે, એનો કોઈ કોસ્ટ નથી. 0 રૂપીસમાં તમારે બાય થઈ જશે. એમાં સીધું લોગિન કરશો એટલે, અને પછી ત્યાં દરેક સબ્જેક્ટની અંદર ચેપ્ટરમાં જશો, ત્યાં એ ચેપ્ટરના એ લેક્ચરની તમને ડીપીપી મળી જશે. ક્લિયર છે બેટા? પહેલા સવાલનો જવાબ મેં આપી દીધો. હવે વાત કરીએ નેક્સ્ટ ક્વેશ્ચનની. તમારો નેક્સ્ટ ક્વેશ્ચન હોય છે દર વખતે કે સર શું આ અભિયાન બેચમાં બધા જ વિષયમાં ધોરણ 11ના બધા જ ચેપ્ટર ચલાવવામાં આવશે? તો જવાબ છે હા બેટા. અભિયાનમાં ધોરણ 11ના ટોટલી બધા જ ચેપ્ટર ચલાવવામાં આવશે. તો સર જે ડિલીટેડ ચેપ્ટર છે એ તો બેટા એ અત્યારે નહીં ચલાવવામાં આવે. પહેલા જેટલા ગુજરાત બોર્ડે સિલેબસમાં રાખ્યા છે એ ચેપ્ટર કરવામાં આવે છે. નવી એનસીઆરટીમાં જે ચેપ્ટર છે એ ચેપ્ટર કરાવવામાં આવશે. અને પછી છેલ્લે, કેમ કે હજુ સુધી નીટ જેઈઈની ચોખવટ થઈ નથી, માટે પછી અંતમાં છેલ્લે જે ચેપ્ટર ડિલીટેડ છે એ પણ ભણાવવામાં આવશે. આમ અભિયાન બેચમાં ધોરણ 11ના બધા જ વિષયના બધા જ ચેપ્ટરો ભણાવવામાં આવશે. ક્લિયર? તમારો બીજો ડાઉટ પણ મેં સોલ્વ કરી દીધો. ત્રીજો ક્વેશ્ચન જે વારંવાર આવતો હોય છે કે સર અમારે બેકલોગ ચડી ગયું છે, પાછળના ચેપ્ટર બાકી છે, તમે તો સંતુલન ચેપ્ટર પર પહોંચી ગયા, અમારે પાછળના ચેપ્ટર બાકી છે, તો શું કરીએ? તો બેટા ધ્યાનથી સમજજો. રોજના અભિયાન બેચના 2 જ વિડીયો આવે છે તમારી પાસે. બાકીનો સમય તમારો ખાલી અવેલેબલ છે, તો એ સમયમાં બાળકો તમે વધારે બીજા 1-2 જૂના લેક્ચર કવર કરવાનો ટ્રાય કરો. અને વારંવાર કહું છું કે આ કોઈ વેબ સિરીઝ નથી કે લગાઈને જોઈ લીધું એટલે આવડી ગયું. સાથે સાથે નોટ ટેકિંગ, નોંધ કરતા રહો, નોટ્સ પોતાના શબ્દોમાં બનાવતા રહો. વળી જે પણ અહીંથી હોમવર્કમાં અને ડીપીપી આપવામાં આવે છે એ સોલ્વ કરો બેટા, તો જ રિઝલ્ટ આવશે. બરાબર બેટા? રિઝલ્ટ માટે કન્સિસ્ટન્સ રોજ જે મહેનત કરવી પડે. જે લોકોને બેકલોગ રહી ગયા છે, બહુ સામાન્ય વસ્તુ છે. દર સાલ ઘણા બધા વિદ્યાર્થીઓને બેકલોગનો ઇસ્યુ થતો હોય છે, તો એના માટેનો સોલ્વ કરવા માટેનો રસ્તો એક જ છે. એક સામટા બધા નહીં થાય. રોજ થોડું થોડું વધારે કરો. રોજ જો તમે જૂના લેક્ચરો 1-2 રિવાઇઝ કરતા રહેશો, રોજ એ જૂના રહી ગયેલા લેક્ચરો કરશો, સોલ્વ કરશો, એની ડીપીપી હોમવર્ક સોલ્વ કરશો અને વિડીયો જોશો, તો તમારે બધું જ ક્લિયર થઈ જશે. ક્લિયર છે બાળકો? તો મેં ખાસ તમને 2 મહત્વના રોલ કહી દીધા. તમારા જે મોસ્ટ કોમનલી આસ્ક ક્વેશ્ચન હતા, જે ફ્રીક્વન્ટલી આસ્ક ક્વેશ્ચન પણ કહી શકાય, એના જવાબ મેં તમને આપી દીધા. ક્લિયર છે? અને છેલ્લો સવાલ, સર 11માનું મહત્વ ખરું? તો હું દર વખતે અભિયાન બેચમાં કહું છું બેટા, કોમ્પિટિટિવ એક્ઝામ માટે 11મું ધોરણ પાયો છે, બહુ જ મહત્વનું છે. 11માના સંતુલન, ઉષ્માગતિશાસ્ત્ર એ બધા ચેપ્ટર 12મા ધોરણમાં એના ઉપયોગ ક્યાંક ને ક્યાંક આવતા હોય છે. અને એમાં બી હજુ આપણે ઓર્ગેનિક જોઈશું, એ તો 12મામાં આખો પાર્ટ 2 છે. તો બહુ જ મહત્વનું છે બેટા. એટલા માટે હજુ વારંવાર કહું છું, સિરિયસલી ભણો. અભિયાન બેચમાંથી સિરિયસલી 11મું ધોરણ વ્યવસ્થિત તૈયાર કરો, પછી તમારે આગળ જતા કોઈ તકલીફ પડશે નહીં. ક્લિયર છે બેટા? બીજી ખાસ મહત્વની વસ્તુ, ખાલી સર હું અભિયાનના બધા વિડીયો જોઈ લઉં તો મને તૈયાર થઈ જશે? ના બેટા,
અભિયાનના ખાલી વિડીયો જોવાથી આવડશે નહીં, સાથે સાથે તમારે નોટ ટેકિંગ કરવી પડશે, એનું હોમવર્ક આપવામાં આવે એ સોલ્વ કરવું પડશે, અને સાથે સાથે બેટા તમારે હોમવર્ક સોલ્વ થઈ ગયા પછી ડીપીપી પણ આપવામાં આવે છે, એ પણ સોલ્વ કરવી પડશે, અને પછી જ્યારે જ્યારે અભિયાનની એક્ઝામ લેવાય છે એ એક્ઝામ આપવી પડશે, અને આ બધું થઈ જાય પછી બી હજુ માર્ક વધારવા હોય તો તમારે છેલ્લે એનસીઆરટી, આપણી ભગવદ્ ગીતા ગણાય, મેઇન બુક ગણાય, કુરાન, ભગવદ્ ગીતા, બાઇબલ એવી જ એક એનસીઆરટી ગણાય, જે આપણે એકવાર સોલ્વ કરવી જોઈએ, તો તમારો 100% સારામાં સારો સ્કોર થઈ શકે. ચલો આગળ વધીએ. ગઈ વખતે ઉષ્માગતિશાસ્ત્રમાં શું જોયું હતું આપણે? તો સંતુલન અચળાંક પર અસર કરતા પરિબળો જોયા હતા, જેમાં મુખ્યત્વે 2 આયા હતા બેટા. પહેલું પરિબળ હતું તાપમાન અને બીજું હતું તત્વયોગમિતીય ગુણાંક. તો તાપમાનમાં ખાસ ગઈ વખતે બી મેન્શન કરાયું હતું, આજે બી કહી દઉં, તાપમાન 2 અલગ અલગ પ્રક્રિયા પર અલગ અલગ ડિપેન્ડ થાય. ધારો કે હું કહી દઉં પ્રક્રિયા તમારી ઉષ્મા શોષક છે, તો તમે એના માટે કહી શકો બેટા કે તાપમાન વધારશો તો K વધશે, પણ જો પ્રક્રિયા તમારી ઉષ્મા શેપક હોય, એટલે કે ઉષ્મા મુક્ત કરતી હોય, તો એના માટે તાપમાન વધારશો તો K ઘટે છે. ક્લિયર છે બેટા? તો સંતુલન અચળાંક તાપમાન પર આ રીતે અસર કરે છે. કેપી અને કેસી વચ્ચેનો સંબંધ પણ આપણે ગયા લેક્ચરમાં બહુ મસ્ત જોઈ લીધો તો, સાબિત પણ કરાયો હતો કે કેપી બરાબર કેસી ઇન્ટુ આરટી ટુ ધ પાવર ડેલ્ટા એનજી. યાદ કરો, આ સૂત્ર આપણે તારવ્યું હતું, જેમાં કેપી દબાણ આધારિત સંતુલન અચળાંક, કેસી સાંદ્રતા આધારિત સંતુલન અચળાંક છે, આર વાયુ અચળાંક છે, વળી ટી તાપમાન છે, અને ડેલ્ટા એનજી એ વાયુરૂપ નિપજોના મોલ માઇનસ વાયુરૂપ પ્રક્રિયકોના મોલ છે. આટલું આપણને ક્લિયર છે. હવે બેટા એ સિવાય સંતુલન અચળાંકની મહત્વની ઉપયોગિતા જોઈતી. કઈ કઈ ઉપયોગિતા હતી? સંતુલન અચળાંકની મદદથી પ્રક્રિયક વધારે બાકી રહેશે કે નિપજ વધારે બાકી રહેશે એ માહિતી મળે છે. વળી સંતુલન અચળાંક પરથી પ્રક્રિયા પુરોગામી દિશામાં જશે કે પ્રતિગામી દિશામાં એ પણ માહિતી મળતી હતી. અને ત્રીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ હતી કે સંતુલન અચળાંક દ્વારા આપણે પ્રક્રિયામાંથી નિપજમાં બનવામાં, પ્લસ પ્રક્રિયા ક્યારે એક્ઝેક્ટ સંતુલનમાં છે અથવા ક્યારે નિપજથી પ્રક્રિયા એટલે કે પુરોગામી દિશા છે કે પ્રતિગામી દિશા એ નક્કી કરવા સાથે સાથે આપણે સંતુલન સમયે કોઈ પણ પ્રક્રિયક કે નિપજની કેટલી સાંદ્રતા બાકી હશે એ પણ શોધી શકતા હતા. તો આ હતું સંતુલન અચળાંકની ઉપયોગિતા. એ સિવાય આપણે વિયોજન અંશ આલ્ફા જોઈ લીધું હતું, યાદ કરો. અને આલ્ફાનું સૂત્ર આપણે આપ્યું હતું કે ભાઈ સંતુલને બાકી રહેલા મોલ ભાગ્યા કુલ મોલ, બરાબર છે. અને પછી સાથે સાથે બેટા આપણે પર્સન્ટેજ ઓફ આલ્ફા એટલે કે વિયોજનના ટકા પણ જોયા હતા બેટા. તો પર્સન્ટેજ ઓફ આલ્ફા વિયોજનના ટકા આવી ગયા હતા x/n0 ગુણ્યા 100. આ પણ જોઈ લીધું હતું આપણે. ક્લિયર છે બાળકો? વળી સાથે સાથે આપણે પ્રક્રિયા ભાગફળ એટલે કે ક્યુસી પણ જોયું હતું, અને ક્યુસીની કેસી સાથેની સરખામણી જોઈ હતી, થોડી અધૂરી હતી, એ આજના લેક્ચરમાં પૂર્ણ કરી દઈશું. ક્લિયર છે? આજનો ટાર્ગેટ શું છે? આજે આપણે ફરીથી જે ક્યુસીની બાકી રહેલી હતી એ માહિતી મેળવીશું. સાથે સાથે આજે આપણે બહુ જ મહત્વનો એક લ શેટેલિયરનો પ્રિન્સિપલ, લ શેટેલિયરનો સિદ્ધાંત નિયમ જોવા જઈ રહ્યા છીએ. અને બેટા આજનો ટાર્ગેટ છે આપણે લાસ્ટ ભૌતિક સંતુલન પણ જોઈશું કે કઈ રીતે ભૌતિક સંતુલન શું હોય છે. સાથે સાથે દીકરાઓ આજે આપણે ગઈ વખતે આપેલા હોમવર્કના દાખલા સોલ્વ કરી લેક્ચરની શરૂઆત કરીએ છીએ. ચલો, ગઈ વખતે આપેલો પહેલો દાખલો 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને આપેલ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક કેનું મૂલ્ય કંઈક છે, તો આવી પ્રક્રિયા માટે કે શોધો. તો બાળકો ધ્યાનથી જુઓ, તમને જે પ્રક્રિયા સૌથી પહેલા આપી દીધી છે એની માટેની આપણે વાત કરીએ. તો બેટા આપણને જે પ્રક્રિયા આપી છે એ કંઈક આ રીતે છે. 2HCl gaseous state, it gives H2 gaseous state પ્લસ બેટા Cl2 gaseous state. આવું આપી દીધું છે. અને એના પરથી બેટા આ પ્રક્રિયા માટે કે નું મૂલ્ય તમને આપી દીધું છે બેટા 4 ગુણ્યા 10 - 34. તો હવે કહે છે બેટા આ પ્રક્રિયા ઉપરથી બીજી કોઈ પ્રક્રિયા જેના માટે કે શોધો. તો બેટા કંઈક મળતી આવતી હોય, આમાં કંઈક ફેરફાર કરવાથી આ પ્રક્રિયા મળવી જોઈએ. તો જુઓ, આ પ્રક્રિયામાં HCl નિપજ બાજુ છે, આમાં પ્રક્રિયક બાજુ છે.
તો સૌથી પહેલા બેટા હા ઇટ ગીવ્સ એન્ડ ગેટ્સ હોય, હા સંતુલન છે એટલે. તો સૌથી પહેલા આ પ્રક્રિયાને ઉલટાવી દઈએ. તો હું લખું છું બેટા, ધ્યાન આપજો, ઉલટાવતા. તો શું થઈ જાય જોઈ લો બેટા, H2 ગેસ વત્તા Cl2 ગેસ, ઇટ ગીવ્સ એન્ડ ગેટ્સ 2HCl ગેસ. અને બેટા હવે એના માટે K ડેશ શું થઈ જશે, 1/Kc થઈ જાય. તો 1/4 ઇન્ટુ 10⁻34 થઈ ગયું બેટા. તો 1/4 ને શું કહી શકાય બેટા, 0.25 કહી શકાય બેટા. તો 0.25 ઇન્ટુ 10⁻34 થઈ ગયો બેટા, આવી ગયો કેસી ડેશ. પણ હજુ આપણે આ પ્રક્રિયા માટે નથી શોધવાનું. આ પ્રક્રિયાને આ પ્રક્રિયામાં જુઓ ફરક, તો આમાં ભાગ્યા 2 કરેલું છે. તો હવે બેટા આપેલી પ્રક્રિયાને પણ હું ડિવાઇડેડ બાય 2 કરી દઉં તો આ પ્રક્રિયા મળશે. જુઓ ધ્યાનથી, 1/2 H2 પ્લસ 1/2 Cl2 ઇટ ગીવ્સ એન્ડ ગેટ્સ 1/2 અને 2 ઉડી ગયો તો ખાલી HCl બચ્યો બેટા. હા બધું વાયુરૂપ અવસ્થામાં છે. ચલો તો હવે બેટા કોઈ બી સમીકરણને 2 થી ભાગો તો યાદ કરો નવો સંતુલન અચળાંક જે તમારે શોધવાનો છે એ જૂના સંતુલન અચળાંકની 1/2 ઘાત થઈ જશે, કેમ કે 2 થી ભાગ્યું છે એટલે. અને 1/2 ઘાત એટલે વર્ગમૂળ. તો ચલો કરીએ આપણે. K1 હતો આપણો 0.25 ઇન્ટુ 10�34. હવે જુઓ -34, 1 મિનિટ, હા ઉપર ગઈ હતી એટલે +34 થયું હતું. હા એટલે આપણે અહીંયા ડાયરેક્ટ +34 જ લખીએ છીએ. હવે બેટા એનું વર્ગમૂળ કરવું છે તો પહેલા 0.25 ની જગ્યાએ હું આવું લખી શકું બેટા, 25 ગુણ્યા 10⁻34 છે, 2 દશક આગળ ગયા એટલે 2 ઓછા થયા એટલે 32 થઈ ગઈ બેટા. અને હવે એનું વર્ગમૂળ, તો 25 નું વર્ગમૂળ 5 અને 10⁻32 નું વર્ગમૂળ 10⁻16 ઘાત. તો નવો સંતુલન અચળાંક શું આવી ગયો બેટા, તો K બરાબર 5 ગુણ્યા 10⁻16 ઘાત જવાબ આવી ગયો. જુઓ બેટા K નો જવાબ આવી ગયો 5 ગુણ્યા 10⁻16 ઘાત. તો છે વિકલ્પ જુઓ 5 ગુણ્યા 10⁻16 ઘાત. તો જુઓ બેટા એક પણ વિકલ્પ મેચ થતો નથી. તો કોઈ ચિંતા નહીં કરવાનું. જુઓ છેલ્લો ઓપ્શન છે, આપેલામાંથી એક પણ નહીં. બોલો ક્લિયર થયું બેટા? આટલી વસ્તુ બધાને સમજાય છે? યસ. તો આ રીતે આપણે મૂળ સમીકરણમાં ફેરફાર કરી જે સમીકરણ કીધું છે એનો સંતુલન અચળાંક લાવી શકીએ છીએ. નેક્સ્ટ MCQ બેટા, નીચે આપેલ વાયુમય સંતુલન માટે વિચારો. 3 પ્રક્રિયા આપી છે અને સંતુલન અચળાંક આપ્યા છે અને હવે કહે છે કે આ ચોથી પ્રક્રિયા છે એના જેવો સંતુલન અચળાંક લાવો. એના માટેનો સંતુલન અચળાંક લાવો આ 3ના ફોર્મમાં. તો ચલો લાવીએ બેટા, ધ્યાન આપો. તો આપેલી 3 પ્રક્રિયામાં બાળકો આપણે એવા ચેન્જ કરી આ પ્રક્રિયાના ફોર્મમાં લાવવાનો પ્રયત્ન કરો. ચલો જોઈએ. તો સૌથી પહેલા બેટા પહેલી પ્રક્રિયા જુઓ, N2 + 3H2 ઇટ ગીવ્સ 2NH3. તો આમાં આ બધામાંથી કંઈક છે તો જુઓ 2NH3 છે અહીંયા, પણ આમાં નીપજ બાજુ છે જ્યારે આમાં પ્રક્રિયક બાજુ છે. તો માટે હું અહીંયા પહેલા સમીકરણને શું કરું છું બેટા, ઉલટાવતા. ઉલટાવી દો બેટા પહેલા સમીકરણને. તો શું થઈ ગયું બેટા, 2NH3 ઇટ ગીવ્સ એન્ડ ગેટ્સ N2 + 3H2 થઈ ગયું બેટા. તો આના માટેનો હવે K શું આવી ગયો, જે આ હતો એનો ઇન્વર્સ એટલે કે 1/K1. બોલો આટલો કન્સેપ્ટ સમજાયો બેટા પહેલા? હવે બેટા ધ્યાન આપો, બીજું સમીકરણ થોડુંક લઈએ છીએ આપણે, ધ્યાન આપજો. હવે આ બીજા સમીકરણને જોયું તો એમાં 2NO દેખાયું જે આ સમીકરણ સાથે મેચ થયું, પણ એ તો સેમ દિશામાં જ છે. તો બીજું સમીકરણ એઝ ઇટ ઇઝ લખી દઈએ. બીજું સમીકરણ એઝ ઇટ ઇઝ, એને કંઈ જ નથી કરતા આપણે. તો એ લખી દઈએ N2 + O2 ઇટ ગીવ્સ એન્ડ ગેટ્સ 2NO. અને બેટા એના માટે K શું આવી ગયું, તો એ K2 જેટલું આવી ગયું બેટા. બોલો ક્લિયર છે આટલી વસ્તુ? હવે બેટા ધ્યાનથી ત્રીજું સમીકરણ આપણું બાકી છે એને જોઈ લો. તો એમાં બેટા H2O2 અને H2O છે. તો આમાં પણ H2O છે, પણ એ નીપજ બાજુ છે તો નીપજ બાજુ જ છે, પણ 3 વડે ગુણાયેલું છે. માટે બેટા આ સમીકરણને આપણે × 3 કરી દઈએ છીએ. તો જુઓ 3 વડે ગુણી દો તો 3H2 + 3/2O2 it gives and gets 3H2O.
થઈ ગયું બેટા, સમીકરણ આવી ગયું આ. હવે ધ્યાનથી જુઓ, જ્યારે તમે 3 વડે ગુણો છો ત્યારે એ સમીકરણ માટે એનો સંતુલન અચળાંક, જે સંતુલન અચળાંક આપેલો છે એના ક્યુબ જેટલો થઈ જાય. 3 વડે ગુણ્યું છે એટલા માટે એના ઘન જેટલો થઈ જાય. હવે ધ્યાનથી બાળકો, જો આપણે આ 3 પ્રક્રિયાનો સરવાળો કરીએ, ધ્યાનથી જુઓ તો એ પહેલા કોમન ઉડાડી દો સામસામે. N2 ગયો, N2 ગયો, O2 ના જાય, H2 ગયા, આ બાજુ 3H2 ગયા. તો હવે જુઓ, સરવાળો કરી જે બાકી બચે છે એ લખીએ છીએ આપણે. તો ધ્યાન આપજો, શું બાકી રહે છે? 2NH3 પ્લસ 3/2 O2 પ્લસ 1 O2. એટલે એ લસા લઈ લો તો 5/2 O2 થઈ જાય બેટા. ઇટ ગીવ્સ એન્ડ ગેટ્સ 2NO પ્લસ 3H2O. થઈ ગયું બેટા. હવે બાળકો, આપણને ખબર છે કે આપણે જ્યારે સમીકરણનો સરવાળો કરીએ ત્યારે સંતુલન અચળાંકનો ગુણાકાર થાય છે. તો આ બધાનો ગુણાકાર કરી દો. 1/K1 ઇન્ટુ K2 ઇન્ટુ K3 નો ક્યુબ. તો જવાબ શું આવ્યો બેટા? K2 ઉપર અને K3 નો ક્યુબ ડિવાઇડેડ બાય K1. જોઈ લો, K2 K3 K1 ના આવે, K1 ઇન્ટુ K3 ક્યુબ ના આવે, K1 ઇન્ટુ K2 નથી, K2 ઇન્ટુ K3 ક્યુબ અપોન K1. સાચો વિકલ્પ આવી ગયો, વિકલ્પ નંબર ડી. બોલો, કન્સેપ્ટ સમજાય છે બાળકો? આપણે જે સમીકરણને જોઈએ છે બાકીના 3ને એ રીતે સેટ કરીએ છીએ. યાદ કરો, ઉષ્માગતિ શાસ્ત્રમાં પણ હેઝના નિયમ વખતે આપણે આવું જ કંઈક કરતા હતા. ક્લિયર છે બાળકો? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચન કહે છે, મોલર સાંદ્રતાનો ઉપયોગ કરી આપેલ પ્રક્રિયા માટે કેસીનો એકમ શું હશે એ જણાવો. તો જુઓ, પ્રક્રિયા કંઈક આવી આપી છે. તો હવે આના માટે સૌથી પહેલા બાળકો હું કેસીનું સૂત્ર લખું છું. કેસી બરાબર સંતુલને નિપજની સાંદ્રતા બરાબર CO અને H2 નો સ્ક્વેર આવ્યો ભાગ્યા સંતુલને પ્રક્રિયકની સાંદ્રતા CH3OH ની 1 ઘાત. તો હવે જુઓ બેટા, CO ની સાંદ્રતા તો મોલારિટી એકમ, H2 ની સાંદ્રતા તો મોલારિટીનો વર્ગ, કેમ કે વર્ગ છે, ભાગ્યા CH3OH એટલે મોલારિટી. મોલારિટી ઉડી ગઈ. તો કેસી નો એકમ શું આવી ગયો બેટા? મોલારિટીનો વર્ગ. તો જોઈ લો, છે ઓપ્શન? યસ. હોમવર્ક કર્યું હોય તો તમારા જવાબ અને મારા જવાબ સરખાઈ લો, સરખા આવવા જોઈએ. ક્લિયર છે બાળકો? હજુ પણ સમય છે. જોડે જોડે હોમવર્ક પણ કરો અને લેક્ચરથી મજાથી ભણો તો તમને બેસ્ટમાં બેસ્ટ સમજમાં આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન બાળકો, જો તાપમાન વધે તો સંતુલન અચળાંકમાં શું ફેરફાર થાય છે? બેટા, તાપમાન વધે તો હમણાં જ આજે જ લખ્યું, જો પ્રક્રિયા બેટા ઉષ્મા શોષક હોય તો બેટા K વધે, પણ જો પ્રક્રિયા બેટા ઉષ્મા શેપક હોય, હા, ઉષ્મા શોક લખી કાઢ્યું ભૂલથી, શું આવશે બેટા? ઉષ્મા શોષક. બરાબર. અથવા બેટા ઉષ્મા શેપક હોય તો K ઘટે. આમ જુઓ, એકલું વધે છે ના કહી શકાય, એકલું ઘટે ના કહેવાય, અચળ રહે ના કહેવાય. હવે જુઓ છેલ્લો પોઈન્ટ, ઉષ્મા શોષક અથવા શેપક છે એના સ્વભાવના આધારે આઈધર વધે છે ઓર ઘટે છે. તો સાચો જવાબ શું આવી ગયો બેટા? ઓપ્શન નંબર ડી ફોર દિલ્હી. આઈધર વધે છે ઓર ઘટે છે. નેક્સ્ટ ક્વેશ્ચન બાળકો, 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને આપેલ પ્રક્રિયા માટે ડેલ્ટા H નું મૂલ્ય આપેલું છે. તો પ્રક્રિયા માટે જો સંતુલન અચળાંક 4 હોય તો 127 ડિગ્રી સેલ્સિયસ તાપમાને સંતુલન અચળાંક શોધો. બેટા, આ બહુ ટ્રિકી ક્વેશ્ચન છે. આમ જુઓ તો બહુ સરળ છે, થોડુંક ધ્યાન આપો તો આવડી જાય. જુઓ, 27°C તાપમાને ડેલ્ટા H આટલો આપેલો છે. માટે બેટા જુઓ, આ પ્રક્રિયા માટે અહીંયા હું લખું છું કે ડેલ્ટા H કેવો આપેલો છે? ઋણ. હવે ડેલ્ટા H ઋણ હોય તો આપણે કહી શકીએ શું? કે પ્રક્રિયા ઉષ્માશેપક છે. કેવી છે પ્રક્રિયા બેટા? ઉષ્માશેપક છે. હવે દીકરાઓ, પ્રક્રિયા ઉષ્માશેપક છે તો હવે જુઓ, તાપમાન શું કરીએ છીએ? T1 હતું 27 ડિગ્રી સેલ્સિયસ, એમાંથી બેટા T2 આપણે વધારીને કરી દઈએ છીએ 127 ડિગ્રી સેલ્સિયસ. તો બાળકો, તમે અહીંયા કહી શકો છો કે તાપમાનમાં શું થયો બેટા? વધારો.
હવે બેટા જો દીકરાઓ તાપમાનમાં વધારો થાય તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે લાઈન લખું છું મહત્વની, ધ્યાન આપજો. જો તાપમાનમાં વધારો થાય તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે કેનું મૂલ્ય ઘટે છે. શું થાય છે બેટા? કેનું મૂલ્ય ઘટે છે. તો જુઓ પહેલા કે કેટલો આપેલો હતો? 4 આપ્યો હતો. તો એનાથી ઓછું મૂલ્ય કયું આપેલું છે એ જુઓ. તો સંતુલન અચળાંક 4 હતો બેટા, 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને. તો 127 બાય ડિફોલ્ટ એક ઘટે છે. તો ઘટે કેટલો થઈ શકે બેટા? 100 ડિગ્રી સેલ્સિયસ જેટલો વધારો કર્યો. તો ઘટાડામાં એ 4 × 10⁻², જે ઓછું મૂલ્ય છે. આ ટ્રિકી ક્વેશ્ચન છે. અહીંયા મોસ્ટલી તમને 3 મૂલ્ય પ્લસમાં આપવા જોઈએ અને એક જ મૂલ્ય ઘટાડેલું આપવું જોઈએ. તો તમે તરત કહી શકશો બેટા કે એ જવાબ આવી જશે આપણો વિકલ્પ નંબર એ, કેમ કે એ જ 4 કરતાં ઓછો છે, બાકી બધા જવાબ 4 કરતાં વધારે છે. હજુ તમારે તાપમાન અને સંતુલન અચળાંક સાથેનો સંબંધ ભણવામાં નથી આવ્યો, એ ધોરણ 12માં આવશે વેગ અચળાંક તરીકે. તો ત્યારે જોઈશું. અત્યારે ખાલી આપણે આ સૂત્ર જ યાદ રાખવાનું છે. ચલો આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન કહે છે કે નીચેનામાંથી કયા સંતુલિત સમીકરણમાં કેપી વધારે મોટો થશે અને કેસી નાનો થશે? તો બાળકો યાદ કરો કેપી અને કેસીનો સંબંધ શું છે. તો તમારી પાસે સંબંધ તમને આવડે છે કે કેપી બરાબર કેસી ઇન્ટુ RT⁴ ડેલ્ટા એનજી. આવું સૂત્ર છે બેટા. હવે ધ્યાનથી સમજી લો. જો ડેલ્ટા એનજી ગઈ વખતે અમે લખાયું હતું, જો ડેલ્ટા એનજી ગ્રેટર દેન 0 આવશે એટલે કે ધન મૂલ્યમાં હશે, તો આ મૂલ્ય ધન થઈ ગયું આખું. આને આટલા વડે ગુણો ત્યારે કેપી મળે, એટલે કે કેપી મોટું થશે અને કેસી નાનું થશે. જો બેટા ડેલ્ટા એનજી 0 આવે તો તમે કહી શકો કેપી કેસી સમાન થઈ જાય. પણ બેટા જો ડેલ્ટા એનજી <0 આવે તો તમે કહી શકો કે કેપી નાનો થશે અને કેસી મોટો થશે. ક્લિયર છે બેટા? ચલો ચેક કરીએ, ધ્યાનથી જોજો. આમાં વાયુમય નિપજના મોલ કેટલા આપ્યા છે? 2 + 1 3 મોલ માઇનસ, હવે જુઓ બેટા ડેલ્ટા એનજી એનું સૂત્ર શું થાય છે બેટા? વાયુમય નિપજના મોલ એટલે પ્રોડક્ટ માઇનસ વાયુમય પ્રક્રિયકના મોલ. બરાબર બેટા? તો જુઓ નિપજના 3 અને પ્રક્રિયકના 2, તો એ તો ગ્રેટર દેન 0 આવ્યું, તો કેપી કેસી કરતાં મોટો થઈ જાય. તો જવાબ પહેલો જ આવી ગયો સીધો. કેપી મોટું થઈ ગયું, કેસી નાનું. બાકીના વિકલ્પ ચેક કરીએ. આમાં જુઓ વાયુમય પ્રક્રિયકના મોલ 1 છે, નિપજના મોલ 1 છે, જ્યારે પ્રક્રિયકના 2 છે. 1 - 2 તો -1 આવ્યું નાનો, તો એમાં કેપી નાનો કેસી મોટો થશે, એટલે એ ઓપ્શન ખોટો આવી ગયો. હવે ત્રીજો જુઓ. આમાં 2 મોલ છે બેટા, જ્યારે આમાં પણ 1 ને 1 2 મોલ છે. 2 2 એટલે ડેલ્ટા એનજી 0 આવી ગયો. તો આમાં શું થઈ જશે? ધ્યાન આપજો. ઉપરનામાં થતું હતું કેપી નાનો કેસી મોટો, આમાં થઈ ગયું બેટા કેપી કેસી સરખા. અને છેલ્લા વિકલ્પમાં જોઈ લો, આના 2 મોલ જ્યારે આના 4 મોલ, તો આ વધારે આ ઓછું થયું, તો એના માટે કેપી નાનો અને કેસી મોટો થશે. તો માટે વિકલ્પ નંબર 1 જ સાચો છે. બોલો કન્સેપ્ટ ક્લિયર થાય છે બાળકો? બસ આવા જ નાના નાના ટ્વિસ્ટેડ પ્રશ્નો એક્ઝામમાં આવતા હોય છે, પણ જો તમે આ સૂત્ર બરાબર સમજો ને આ લોજિક ક્લિયર થઈ જાય તમારું, તો તમને કોઈ વાંધો આવતો નથી. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. CaO + H2 એક પ્રક્રિયા આપી છે, એનું K1 આપ્યું છે. બીજી પ્રક્રિયા આપ્યું છે, એનું K2 આપ્યું છે. અને આપણને કહે છે કે આ એક એવી પ્રક્રિયા છે જેના માટે તમે સંતુલન અચળાંક શોધો. તો ચલો આપણે શોધવાનો છે. એ પ્રક્રિયાને બોક્સ બનાવી દીધું. હવે જુઓ બેટા, આ પ્રક્રિયાને આપણે ઉપરની પ્રક્રિયાઓને સેટ કરવા ટ્રાય કરીએ. તો ઉપરની પ્રક્રિયામાં CO નિપજ સાઈડ આપ્યો છે, તો એ નિપજ સાઈડ જ આપણે જોઈએ છે, તો એ તો પરફેક્ટ છે બેટા. બીજી પ્રક્રિયામાં જુઓ CaO + CO ઇટ ગિવ્સ CO + CO2. તો આ એકચ્યુઅલી થોડુંક પ્રિન્ટિંગ એરર છે, હું કરેક્ટ કરી દઉં બેટા, ધ્યાન આપજો. CaO + H2 બરાબર અહીંયા થઈ જશે બેટા Ca + H2O, કેલ્શિયમ આવશે.
પછી કેલ્શિયમ ઓક્સાઇડ વત્તા CO, તો ઇટ ગીવ્સ બેટા Ca વત્તા CO2. આ ખાલી પ્રિન્ટિંગ એરર છે, એટલું કરેક્ટ કરી દો. હવે જોઈ લો બેટા, સમીકરણ નીચે કંઈક આવું આપ્યું છે, CO2 વત્તા H2 ઇટ ગીવ્સ એન્ડ ગેટ CO વત્તા H2O. એટલે બેટા Ca ઉડવું જોઈએ, CO2 ઉડવું જોઈએ. હા, પરફેક્ટ. જુઓ, હવે આ સમીકરણ આપી દીધું છે, તો ધ્યાનથી જુઓ. આ સમીકરણમાં આપણે CO2 ને H2 છે અને અહીંયા CO અને H2O છે. તો ઉપરના સમીકરણમાં શું મેચ થયું? H2 મેચ થાય છે અને સામે H2O બી મેચ થાય છે. દેખાય છે બેટા બંનેમાં? પ્લસ નીચેના સમીકરણમાં CO અને CO2 પણ એ ઊંધું છે. ક્લિયર છે? તો પહેલું સમીકરણ એઝ ઇટ ઇઝ રાખો. ધ્યાન આપજો, સમીકરણ 1 એઝ ઇટ ઇઝ લખી દો. તો એ લખું છું ફરીથી, CaO વત્તા H2 ઇટ ગીવ્સ એન્ડ ગેટ્સ Ca સોલિડ વત્તા H2O. બેટા એઝ ઇટ ઇઝ લખો તો એનો K1 એઝ ઇટ ઇઝ 60 આવી ગયો. હવે બીજું સમીકરણ જે લખીએ છીએ ને આપણે, એને રિવર્સ કરીએ છીએ, એટલે કે ઉલટાવતા. તો સમીકરણ 2 ને ઉલટાઈ દઈએ આપણે, તો શું થશે બેટા? ધ્યાન આપો. તો એ સમીકરણ થઈ જશે કેલ્શિયમ ઘન વત્તા CO2 વાયુ. ઇટ ગીવ્સ એન્ડ ગેટ્સ CaO ઘન વત્તા CO વાયુ. હવે બેટા જુઓ, આ બંને પ્રક્રિયાનો સરવાળો કરવાનો છે. એ પહેલા બેટા ઉપરની પ્રક્રિયા ઉલટાવી માટે એનો K2 શું હતો? 180. એને 1/180 કહી શકાય. ડન છે. હવે બંને પ્રક્રિયાનો સરવાળો કરો અને જે કોમનમાં ઉડતું હોય એને ઉડાડી દઈએ. ચલો, તો Ca સોલિડ ઉડી ગયું, CaO સોલિડ ઉડી ગયું. બાકી શું રહ્યું એ લખો. તો જુઓ, આ બાજુ બાકી રહ્યું CO2 ગેસ વત્તા H2 ગેસ. ઇટ ગીવ્સ એન્ડ ગેટ્સ H2O એ પણ ગેસ અને વત્તા CO ગેસ. તો જુઓ બેટા, આપણે જે સમીકરણ લાવવાનું હતું એ સમીકરણ જોડે આ મેચ થઈ ગયું. હવે બંનેનો સરવાળો કરીએ તો આ K જે મળશે એ આનો ગુણાકાર મળશે. નવા K1 K2 નો ગુણાકાર, આને K2 ડેશ કહી દો. બરાબર? કારણ કે K2 તો 180 હતો, આ ઊંધું કર્યું એટલે K2 ડેશ થયો. હવે એ બંનેનો ગુણાકાર કરો. 60 ગુણ્યા 1/180, 6 તરી 18, 1/3 આવે છે. હવે જુઓ, 1/3 એટલે એને પૂર્ણાંક એટલે કેલ્ક્યુલેશન કરી દો તો 0.333. તો આપણો KC 0.333 આવી ગયો. બોલો, ક્લિયર છે બાળકો આ MCQ? તો બેટા આ MCQ ઉષ્માગતિશાસ્ત્રના હેઝના નિયમ જેવા જ છે. જોઈતા હોય એ સમીકરણમાં આપેલું સમીકરણ એડજસ્ટ કરવાનું છે. ક્લિયર છે બેટા? ચલો નેક્સ્ટ MCQ જોઈએ. હા, બસ આટલા જ હોમવર્કમાં MCQ હતા બેટા. હવે આપણે નવી થિયરી જોવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે પ્રક્રિયા ભાગફળ. તો બેટા યાદ કરો, ગયા લેક્ચરમાં આપણે લખ્યું હતું કે કોઈ પણ સમયે પ્રક્રિયામાં કોઈ પણ સમયે QC તમે લખી શકો. કોઈ પણ સમયે આપેલ પ્રક્રિયા માટે, ધારો કે આવી પ્રક્રિયા આપી હતી બેટા, તો એના માટે આપણે QC શું લખ્યું હતું બેટા? તો આપણે QC લખ્યું હતું કે સંતુલન એ નિપજની સાંદ્રતા એ સંતુલન અચળાંકમાં આવે. જ્યારે અહીંયા કોઈ પણ સમયે નિપજની સાંદ્રતા ભાગ્યા કોઈ પણ સમયે પ્રક્રિયકની સાંદ્રતા, અને હા, ઘાતમાં એના તત્વયોગમિતીય ગુણાંક, એ ભૂલાય નહીં. પ્લસ આટલું સમજાઈ. મેં તમને ક્વિક નોટ પર એક વસ્તુ ખાસ કહી દીધી હતી, QC અને KC ની સરખામણી. યાદ કરો બેટા, આપણે ગયા લેક્ચરમાં જોઈ લીધું હતું QC અને KC ની સરખામણી. તો એ સરખામણી આપણે કઈ જોઈ હતી બેટા? મેં લખી દીધું હતું ડાયરેક્ટ કે QC એ KC કરતા નાનો હોય તો પ્રક્રિયા પુરોગામી દિશામાં જાય. બીજો મુદ્દો આપણે લખ્યો તો ખાસ કે QC એ KC કરતા મોટો હોય તો પ્રક્રિયા ક્યાં આવે બેટા? પ્રતિગામી દિશામાં થાય. અને બેટા જો QC અને KC સરખા હોય તો પ્રક્રિયા શું કહેવાય બેટા? સંતુલનમાં કહેવાય. કોઈ દિશામાં આગળ નહીં વધે. યાદ છે બેટા? આપણે આટલું QC વિશેની માહિતી ગયા લેક્ચરમાં ભણી ગયા હતા. પ્લસ બેટા ગયા લેક્ચરમાં મેં ક્લિયર કર્યું હતું કે આ જ પ્રક્રિયા માટે તમે KC લખો તો આમ દેખનતા સૂત્ર સેમ લાગે છે,
પણ બેટા યાદ રાખજો કેસી જે છે એ કોઈ પણ સમયે અપ્લાય નહીં થાય. કેસીમાં તમે લખી શકો કે આ સૂત્ર માત્ર અને માત્ર કેસી સંતુલન સમયે જ મળે છે. ક્યારે મળતો હોય છે બેટા? સંતુલન સમયે જ મળે છે. ક્લિયર છે બેટા આટલી વસ્તુ? કેસી માત્ર ને માત્ર સંતુલન સમયે મળે, જ્યારે ક્યુસી ગમે ત્યારે શોધી શકાય છે. ચલો હવે આને થોડુંક ઉષ્માગતિશાસ્ત્ર સાથે સરખાઈ દઈએ, પ્રક્રિયા ભાગફળને. તો યાદ કરો ઉષ્માગતિશાસ્ત્રમાં આપણે જોઈ ગયા હતા કે ડેલ્ટા જી બરાબર ડેલ્ટા જી નોટ પ્રમાણિત, બરાબર છે, પ્લસ આરટી એલએન ક્યુસી. યાદ હતું બેટા આ સૂત્ર આપણે જોઈ ગયા હતા? હા, એનઆરટી 1 મોલ માટે લઈ લઈએ તો આરટી એલએન ક્યુસી, અને જો વધારે મોલ માટે હોય તો અહીંયા આપણે એનઆરટી લખતા હતા. ક્લિયર છે આટલું બધાને? હવે બેટા ધ્યાન આપો, આ જ સમીકરણમાં આપણે પછી આગળ જતા આવું પણ લખ્યું હતું કે ડેલ્ટા જી બરાબર ડેલ્ટા જી નોટ પ્લસ 2.303 એનઆરટી લોગ ક્યુસી. યાદ હશે જ તમને બધાને આ સમીકરણ બેટા? હવે ક્યુસી એ પ્રક્રિયા ભાગફળ છે, પણ સાથે સાથે આપણે લખ્યું હતું કે બેટા સંતુલન સમયે, ધ્યાન આપજો, જો સંતુલન થાય તો સંતુલન સમયે આપણે શીખવાડ્યું હતું તમને કે ડેલ્ટા જી 0 થઈ જાય, ગિબ્સની મુક્ત ઉર્જા શું થઈ જાય? 0 થઈ જાય. સાથે સાથે ચલો ક્વિક યાદ કરાવી દઉં થોડુંક પ્રીવિયસ વનનું. ધ્યાન આપજો, જો ડેલ્ટા જી નું મૂલ્ય 0 હતું તો તમે કહી શકો સંતુલન, બરાબર, પ્રક્રિયા સંતુલનમાં હશે. જો ડેલ્ટા જી લેસ ધેન 0 તો શું લખતા હતા આપણે કે પ્રક્રિયા આપમેળે થાય. અને બેટા જો ડેલ્ટા જી ગ્રેટર ધેન 0 હોય તો આપણે લખતા હતા કે પ્રક્રિયા આપમેળે થશે નહીં. બેટા આ સૂત્ર પરથી જ ક્યુસી અને કેસી નો સંબંધ લાયા છીએ. કઈ રીતે જોઈએ? ડેલ્ટા જી 0 થઈ ગયું બેટા, પહેલા અહીંયા સમજી લો. સાથે સાથે સંતુલન સમયે તમે લખી શકો કે ક્યુસી તો કેસી જેટલું હોય, તો માટે આ બંને કિંમતો હવે અહીંયા મૂકો તો શું થાય છે બેટા? જુઓ, ડેલ્ટા જી ની જગ્યાએ 0 બરાબર ડેલ્ટા જી નોટ પ્લસ 2.303 એનઆરટી લોગ કેસી. આવી ગયું બેટા? તો જુઓ ધ્યાનથી, ડેલ્ટા જી નોટ શું આવ્યું? તો ડેલ્ટા જી નોટ આવી જાય છે -2.303 એનઆરટી લોગ કેસી. ક્લિયર છે બેટા? પ્રમાણિત ગિબ્સની મુક્ત ઉર્જાનું સૂત્ર આવી ગયું, ડેલ્ટા જી નોટ બરાબર -2.303 એનઆરટી લોગ કેસી. હવે ધ્યાન આપજો બેટા, હવે બહુ મહત્વની વસ્તુ કહું છું કે આના આધારે ડેલ્ટા જી નોટના પણ 3 મૂલ્ય મળે. ડેલ્ટા જી નોટના પણ 3 મૂલ્ય મળે. કયા કયા? ધ્યાન આપજો. પહેલું મૂલ્ય ડેલ્ટા જી નોટ ઇક્વલ્સ ટુ 0. જો બેટા આ 0 હોય તો આ બધા પદ સામે જઈ 0 જોડે 0 થઈ ગયા. તો લોગ કેસી બરાબર 0 ક્યારે થાય? કોઈ પણ લોગની કિંમત ક્યારે 0 થાય? જ્યારે લોગ 1 હોય. બેટા આના માટે તમને બેઝિક લોગનું સૂત્ર આવડવું જોઈએ, જે હું અહીંયા ઉપર લખું છું કે લોગ 1 ની કિંમત 0 હોય હંમેશા. ક્લિયર છે બેટા? લોગ જો 1 થી કોઈ પણ મોટા ડિજિટનો હોય, 2, 3, 4, 5 કોઈ પણ મોટા ડિજિટનો હોય તો એની કિંમત બેટા 10 સુધીમાં, લોગ 1 થી લઈ અને લોગ 10 સુધીની લિમિટ હોય ને એ બેટા 0 થી 1 સુધીમાં મળે. અને બેટા બીજું કહું છું, લોગ 1 થી લઈ અને લોગ 0.9 સુધી, એટલે જો નીચેના વેલ્યુમાં ગયા તો એ કિંમત બેટા આપણને માઇનસમાં મળે. માઇનસથી લઈ અને 0 સુધીમાં મળે. ક્લિયર બેટા? આટલી ખબર પડી? અથવા જુઓ ઉપરના ફોર્મમાં લખી દઉં તો 0 થી માઇનસ જેટલી મળે ઋણમાં. બરાબર? હવે જોઈ લો બેટા, હવે અહીંયા જોઈ લો, જો ડેલ્ટા જી 0 આવ્યું તો એ મોમેન્ટ પર તમે લખી શકો કે કેસી 1 મળશે, કેમ કે અહીંયા લોગ 1 મૂકો.
log 1 મૂકી દો, આ 0 થઈ ગયું, આખું પદ 0, ડેલ્ટા જી 0. ક્લિયર છે કન્સેપ્ટ આટલો? હવે જોઈ લો બીજી વસ્તુ બેટા, ડેલ્ટા જી ની વેલ્યુ લેસ ધેન 0 હોય, ડેલ્ટા જી નોટ લેસ ધેન 0 હોય તો ક્યારે હોય? તો લેસ ધેન 0 એટલે માઇનસમાં હોય. માઇનસમાં ક્યારે હોય બેટા? જ્યારે કેસી ની વેલ્યુ તમે સમજી લો 0 થી 1 ની વચ્ચે હોય તો. એટલે કહી શકીએ આપણે કે કેસી જે છે એ લેસ ધેન 1 હોય તો બેટા ગ્રેટર ધેન 1 હોય. હા, કેસી ની વેલ્યુ 1 થી 9 વચ્ચે હોય, જોઈ લો 1 થી 10 એની વચ્ચે, એટલે કેસી ગ્રેટર ધેન 1 હોય તો ડેલ્ટા જી 0 લેસ ધેન 0 આવશે. અને બીજું બેટા, ડેલ્ટા જી નોટ ગ્રેટર ધેન 0 ક્યારે આવે? જ્યારે કેસી 1 કરતાં ઓછું હોય. ક્લિયર છે બેટા? આટલા પોઈન્ટ આમાં સમજવાના હતા. અને હવે બેટા આના પરથી જ જુઓ, ઉપરના સૂત્રમાં જ આપણે ડેલ્ટા જી બરાબર, ધ્યાનથી સમજો, ડેલ્ટા જી બરાબર લખી શકીએ, ડેલ્ટા જી નોટની જગ્યાએ આપણે શું લખી શકીએ? -2.303 NRT log KC લખી શકીએ બેટા ડેલ્ટા જી નોટની જગ્યાએ, પ્લસ 2.303 NRT log QC તો છે જ. હવે જોઈ લો બેટા, બધામાંથી બધું બાદ કોમન કાઢી કાઢો તો ડેલ્ટા જી માંથી બધું કોમન કાઢી દો. શું શું કોમન નીકળશે? 2.303 NRT કોમન નીકળી ગયું તો બ્રેકેટમાં બાકી શું રહેશે? log QC માઇનસ log KC બચ્યું બેટા. તો ડેલ્ટા જી બરાબર 2.303 NRT log QC બાય KC આવી ગયું બેટા. તો આના આધારે તમે હવે પ્રિડિક્શન કરી શકો. શું પ્રિડિક્શન કરી શકો? ધ્યાન આપજો, બહુ મહત્વની વસ્તુ કહું છું. ડેલ્ટા જી લેસ ધેન 0 તો આપણે શું લખતા હતા બેટા? પ્રક્રિયા આપમેળે થાય લખતા હતા બેટા. તો બેટા આપમેળે થતી પ્રક્રિયા માટે QC નાનું અને KC મોટું જોઈએ. નાના બાય મોટું તો 1 કરતાં ઓછો લોગ આવ્યો, 1 કરતાં ઓછો એટલે ઋણ આવે તો આ માઇનસમાં આવી ગયું, એટલે પ્રક્રિયા આપમેળે થાય. સાથે સાથે તમે બીજું અહીંયા લખી શકો, આનું જ કોન્ટ્રાડિક્ટ સ્ટેટમેન્ટ, ઊંધું સ્ટેટમેન્ટ, ડેલ્ટા જી ગ્રેટર ધેન 0 હોય બરાબર તો પ્રક્રિયા આપણે શું લખતા હતા બેટા? આપમેળે થશે નહીં. તો પ્રક્રિયા જે આપમેળે ન થાય તેમાં યાદ રાખો કે QC મોટું થઈ જાય અને KC નાનું થઈ જાય બરાબર. એટલે આ રિવર્સ ડિરેક્શન થઈ, આ ફોરવર્ડ ડિરેક્શન થઈ. આ પુરોગામી આપમેળે ના થાય તો એ પ્રતિગામી થાય. બોલો, ક્લિયર છે આટલો કન્સેપ્ટ? ચાલો એકવાર ઝડપથી નજર નાખી લો પ્રક્રિયા ભાગફળ પર. યસ બેટા, ક્લિયર છે. પ્રક્રિયા ભાગફળ શું હતું? હવે આપણે આજે આગળ જોવા જઈ રહ્યા છીએ આજના ચેપ્ટરનું સૌથી મહત્વનું વસ્તુ, આજના લેક્ચરનું આ ચેપ્ટરનો સૌથી મહત્વનો પ્રિન્સિપલ જે છે લ શેટેલિયરનો સિદ્ધાંત. ધ્યાન આપજો બાળકો, લ શેટેલિયરનો સિદ્ધાંત સમજાવું એ પહેલા એની એક ખાસ વાત જે મોટા ભાગના વિદ્યાર્થીઓ આ સમજતા પહેલા ભૂલ કરતા હોય છે, એ કન્સેપ્ટ છે કે આ સિદ્ધાંત સંતુલન સ્થપાયા બાદ જ લાગુ પાડી શકાય છે. એટલે કે બેટા કોઈ પણ પ્રક્રિયા જ્યાં સુધી પહેલા તો સંતુલનમાં નથી આવતી ત્યાં સુધી આ સિદ્ધાંતનું કોઈ મહત્વ રહેતું નથી. પણ માની લો એકવાર કોઈ રાસાયણિક પ્રક્રિયા સંતુલનમાં આવી ગઈ પછી આ સિદ્ધાંતનું મહત્વ શરૂ થાય છે. ક્લિયર છે બેટા? તો આ સિદ્ધાંતનું મહત્વ પ્રક્રિયા સંતુલનમાં આવી જાય ત્યારબાદ જ આવે છે અમલમાં. સિદ્ધાંતમાં શું કહે છે? પ્રક્રિયા સંતુલનમાં જો ખલેલ પહોંચાડવામાં આવે કઈ રીતે ખલેલ પહોંચાડવામાં આવે? જુઓ, ધ્યાન આપજો. તાપમાન, દબાણ
કે નિષ્ક્રિય વાયુ, કે સાંદ્રતા વધારી કે ઘટાડીને, ધ્યાન આપજો, આને કાઉન્સમાં લખી દઈએ છે. ખલેલ કઈ રીતે પહોંચાડીએ છીએ આપણે? સંતુલન આવી ગયા પછી તાપમાન, દબાણ કે પછી સાંદ્રતા વધારો ઘટાડો અથવા તો નિષ્ક્રિય વાયુનો પાછળથી ઉમેરો કરો. તો એ રીતે જો ખલેલ પહોંચાડવામાં આવે તો પ્રક્રિયા ખલેલની વિરુદ્ધ દિશામાં જઈ ફરી સંતુલન પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરે છે. માની લો આ લ શેટેલિયરનો સિદ્ધાંત જો તમે આમ વાંચો ને તો બહુ અઘરો લાગે કે જો પ્રક્રિયા સંતુલનમાં ખલેલ પહોંચાડવામાં આવે તો પ્રક્રિયા ખલેલની વિરુદ્ધ દિશામાં જઈ ફરી સંતુલન પ્રાપ્ત કરવા પ્રયત્ન કરશે. પણ સર આ સિદ્ધાંત કઈ જ ના સમજાયો. શું કહેવા માંગે છે સર? કઈ જ ખબર પડી નહીં આ સિદ્ધાંતમાં. કંઈક સરળ ભાષામાં સર સમજાવો ને. તો જુઓ, સરળ ભાષામાં હું તમને કહું, ધારો કે એક સરસ મજાનો ડાયો છોકરો હતો. જુઓ તમે એના ચહેરાની સ્માઇલ જોઈ લેજો. હા, અને એનું નામ છે બબલુસિંહ. શું નામ છે ભાઈ? બબલુસિંહ. આ પેલો સરદારજી વાળો સિંહ નહીં હો, સિંહ છે, ખારી સિંગ વાળો સિંહ. એ બહુ સિંગ ખાતો તો એટલે એનું નામ પડી ગયું બબલુસિંહ. બરાબર. તો બબલુસિંહ સરસ મજાનું રોજ જે આપણા અભિયાન બેચના લેક્ચરો જોઈ વ્યવસ્થિત ભણી રહ્યો હતો. સર રોજ જેટલું બિચારાને હોમવર્ક આપે એ પ્રેમથી હોમવર્ક કરતો હતો. હવે એ સંતુલનમાં હતો અભિયાન બેચ સાથે રેગ્યુલરમાં. યસ. હવે કાર્તિક સરને ઈચ્છા થઈ કે આ બબલુસિંહને હેરાન કરીએ. તો કાર્તિક સરે કહી દીધું કે બબલુસિંહ, હું તને આપું છું આજે દર વખતે જે હોમવર્ક આપતો હતો એની જગ્યાએ હવે તને આજે હોમવર્ક 10 ગણું આપું છું. કેટલું આપું છું બેટા? 10 ગણું. બબલુસિંહ જા, તું આજનું હોમવર્ક 10 વખત કરીને આય. અરે 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 રે, ધ્યાન આપજો. આ સાઈડ હતા તમારા કાર્તિક સર. બરાબર. હા, વ્હાઈટ વાળ મૂછ આવી ગઈ છે ને, દાઢીવાળા કાર્તિક સર. બરાબર. અને આ સાઈડ છે બબલુસિંહ. કાર્તિક સર ગુસ્સે ભરાયા અને બબલુસિંહને હોમવર્ક 10 વાર આપી દીધું. તો કાર્તિક સરે બબલુસિંહને ધક્કો માર્યો હોમવર્ક બાજુ. બબલુસિંહ શું કરશે? અરે ના 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 સર. કાર્તિક સરે કીધું જા બબલુસિંહ 10 વાર હોમવર્ક કરી આય. બબલુસિંહ કે ના 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 સર, 10 વાર ના આપો સર, ઘટાડો ને સર, 2 વાર આપો, 2 વાર. કાર્તિક સરે કીધું ના 10 વાર સર, 3 વાર સર. કાર્તિક સરે કીધું સારું 5 વાર. તો કે ના, ઘટાડો ને સર, 3 વાર રાખો ને, 3 વાર રાખો ને. કાર્તિક સરે કીધું સારું. તો જુઓ, કાર્તિક સરે આ બાજુ 10 થી ધક્કો માર્યો તો બબલુસિંહે આમ ધક્કો મારી અને વચ્ચે ફરીથી 3 વાર વચ્ચેનો રસ્તો લાવી અને ફરીથી સંતુલન સ્થાપ્યું. સમજાય છે? જો 10 વાર આવી ગયું હોત તો બબલુસિંહ બિચારો ટેકલ કરી શકત નહીં. તો કાર્તિક સરે પ્રક્રિયાને ધક્કો આમ માર્યો તો બબલુસિંહે એને એટલા જ જોશથી ઓપોઝિટ માર્યો અને પછી ક્યાંક નવું સંતુલન પ્રસ્થાપિત કર્યું. તો બસ બેટા, રિયલ સંતુલનમાં પણ આ જ થાય છે. જે ફેરફાર આપણે કરવા જઈએ એની વિરુદ્ધ દિશામાં પ્રક્રિયા થાય છે અને ફરી પાછું સંતુલન સ્થાપવા પ્રયત્ન કરે છે. તો બેટા, લ શેટેલિયસને આ ઉદાહરણ તો તમારા નોલેજ માટે એમનેમ હતું બેટા. હા, પણ બાકી જો આપણે લ શેટેલિયસને બેટા સાદી ભાષામાં કહેવું હોય ને, લ શેટેલિયરનો સિદ્ધાંત સાદી ભાષામાં તમારે સમજવો હોય ને, તો એને કહી શકાય એક જ વાક્યમાં કે એનું નામ છે વિરોધ કરવો. શું છે ભાઈ? વિરોધ કરવો. એટલે જો ફેરફાર કંઈ હોય તો વિરોધ કરવો. એક હજુ ઉદાહરણ આપું છું, ધ્યાનથી સમજો. તમે ઘરે મસ્ત સોફામાં બેસીને મોબાઈલમાં કંઈ ગેમ રમી રહ્યા છો.
બરાબર, સરસ સંતુલન સપાયેલું છે, મસ્ત સેટ થઈને સોફામાં ગેમ રમી રહ્યા છો. તમારા પપ્પા આયા, ઓય ગેમ બંધ કર, ચાલ ઊભો થા, રૂમમાં જા, ભણવા બેસ. શું કરે છે આજે સવારથી તે એક લેક્ચર જોયો નથી, અભિયાન બેચનો નોટ બનાવી બતાય. ના ના પપ્પા હમણાં બનાવું છું. આ જા રૂમમાં, ચાલ ભણવા બેસ. તમે શું કર્યું? સંતુલન પપ્પાએ ડિસ્ટર્બ કર્યું. પપ્પાએ આની જગ્યાએ ભણવાનું કીધું તમને, તમે રૂમમાં ગયા. તમે શું ટ્રાય કરશો હવે? રૂમમાં બાણું બંધ કરી દીધું. પપ્પા ના આવે એવો ટ્રાય, મોબાઈલ તો ચાલુ જ છે. તો પપ્પાએ જે ફેરફાર કર્યો એ તમે રૂમમાં તો ગયા, પણ આખો ફેરફાર શું હતો? ભણવાનું બી હતું. પણ તમે એ ફેરફારને સંતુલનમાં પાછા આવવા, એ ન્યૂનતમ થાય એવો પ્રયત્ન કર્યો. ક્લિયર છે? તો પ્રણાલી પણ હંમેશા આવું કરે છે. સંતુલનમાં હોય ને એની પર કંઈ ફેરફાર થાય તો એ ફેરફારને એ ઘટાડવા માટે ન્યૂનતમ કરવા પ્રયત્ન કરે છે, એટલે કે વિરોધી દિશામાં પ્રયત્ન કરશે. એટલે આને કહી શકો તમે વિરોધ કરવો. બોલો, ક્લિયર છે વસ્તુ આટલું? સર હજુ તમે સાદા ઉદાહરણો આપ્યા એ તો સમજાયું, પણ રાસાયણિક પ્રક્રિયા પર શું થશે એ સમજાવો ને તો વધારે મજા આવે. ચલો જોઈ લઈએ. રાસાયણિક પ્રક્રિયામાં સંતુલનની અસરમાં પહેલો નિયમ સાંદ્રતાનો ફેરફાર અને લશ-એલિયરનો સિદ્ધાંત. ધારો કે બેટા, ધારો કે કોઈ રાસાયણિક પ્રક્રિયા આવી છે, ધ્યાન આપજો, કોઈ રાસાયણિક પ્રક્રિયા આવી છે, એ મોલ એ એક્વિયસ એનું બી મોલમાં રૂપાંતર થાય છે. ધ્યાન આપજો, આનું રૂપાંતર શેમાં થાય છે બેટા? બીના બી મોલમાં. તો જુઓ બેટા, આના માટેનો સાઈડમાં હું તમને ગ્રાફ એટલે કે આલેખ પણ સમજાવું છું. જુઓ, આ પ્રક્રિયા માટેનો આલેખ પણ સમજીએ. ધ્યાન આપજો બેટા ખાસ બધા. ધારો કે બેટા પ્રક્રિયા જ્યારે શરૂઆત થઈ ત્યારે બેટા એની સાંદ્રતા મહત્તમ હોય. બેટા આપણે જાણીએ છીએ પ્રક્રિયક સર મહત્તમ અને સર નિપજ ન્યૂનતમ. તમે આ આલેખ દોરાયો તો સર, સમય જશે એમ પ્રક્રિયાની સાંદ્રતા ઘટી અને અચળ થઈ, નિપજની સાંદ્રતા વધી અને અચળ થઈ. સર એક પોઈન્ટ એવો આવી ગયો સર જ્યાં પ્રક્રિયક અને નિપજની બંનેની સાંદ્રતા અચળ થઈ, તો સર એ પોઈન્ટને આપણે સંતુલન પોઈન્ટ કહેતા હતા બેટા, અને સંતુલન પોઈન્ટ. હવે બેટા એ સંતુલન પોઈન્ટ પછી ધારો કે મને ઈચ્છા થઈ, પહેલા તો યાદ રાખજો લશ એટેલિયર ક્યારે અપ્લાય થશે? સંતુલનમાં આવી ગયા પછી. હવે બેટા સંતુલનમાં આવ્યા પછી મને ઈચ્છા થઈ કે આ પ્રક્રિયકની સાંદ્રતા, જુઓ ભાઈ, કેસ 1 શું છે? પ્રક્રિયકની સાંદ્રતા વધારતા, પ્રક્રિયકની સાંદ્રતા વધારતા. ધ્યાન આપજો બેટા, ધ્યાન આપજો, બહુ મહત્વના પોઈન્ટ આપણે ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ. A of A aqueous it gives and gets B of B aqueous છે, સંતુલનમાં આવી ગયું હતું. હવે આપણે જુઓ અહીંયા ધ્યાન આપજો, અહીંયા માણસની મુંડી દોરું એનો મતલબ છે આપણે સિસ્ટમમાં બહારથી ચેન્જ કરીએ છીએ. એની સાંદ્રતામાં આપણે શું કર્યો બેટા? જુઓ આપણે કરેલો ફેરફાર, એક કામ કરો, હું ગ્રીન કલરથી બતાવું છું કે આ માણસે ફેરફાર કરેલો છે. બરાબર બેટા? તો આપણે જો એની પ્રક્રિયક એટલે એની સાંદ્રતા વધારી. ધ્યાનથી જુઓ, હું આ હવે સંતુલન પછી આ મોમેન્ટ પર સડનલી એની સાંદ્રતા વધારું છું. દેખાયો ભાઈ? તો એની સાંદ્રતા હું વધારીશ તો પ્રણાલી એટલે બેટા લાલ કલરમાં એને આપણે લખી દઈએ પ્રણાલી. તો પ્રણાલી પ્રયત્ન શું કરશે? પ્રણાલી એવો પ્રયત્ન કરશે બેટા, જુઓ આ ગ્રીન માણસે કર્યું, તો હવે પ્રણાલી પાછા સંતુલનમાં આવવા એવો પ્રયત્ન કરશે કે એની સાંદ્રતા ઘટાડી પાછું સંતુલન લાવી શકે. તો જુઓ ધ્યાનથી, પ્રણાલીએ ધીરે ધીરે એની સાંદ્રતા ઘટાડી ફરી સંતુલન લાવ્યું. તો બેટા ધ્યાન રાખો, પ્રણાલીને એની સાંદ્રતા ઘટાડવી હશે તો બટ ઓબ્વિયસલી પ્રક્રિયા ક્યાં જશે બેટા? પ્રક્રિયા ક્યારે ઘટે બેટા? જો પ્રક્રિયા પુરોગામી દિશામાં જાય. તો પ્રક્રિયા પુરોગામી દિશામાં જાય અને થયું શું? છેલ્લે નિપજની સાંદ્રતા વધી ગઈ તો જ પ્રક્રિયક ઘટે બેટા. પ્રક્રિયક વપરાય તો નિપજ બને. તો આપણે એકદમ પ્રક્રિયક વપરાઈને સંતુલનમાં આવી ગયો, તો હવે પ્રક્રિયક વધારી દીધો તો પ્રણાલી પ્રક્રિયકને ઘટાડશે. તો થયું શું સામે? ધ્યાનથી જુઓ, થયું શું બેટા? નિપજની સાંદ્રતા વધી ગઈ અને ફરી પાછું સંતુલન થયું.
ખ્યાલ આવે છે બેટા? આપણે પ્રક્રિયકની વધારી પણ અંતમાં વધી કોની ગઈ? નિપજની. અને ફરી પાછું જુઓ સંતુલન આવી ગયું. તો હવે જુઓ અહીંયા હું બતાવું છું કે આ પોઈન્ટ પર લગભગ કહી શકો પુનઃ સંતુલન. શું કહી શકીએ છીએ આ પોઈન્ટ પર બેટા? પુનઃ સંતુલન એટલે કે ફરીથી સંતુલન થયું. પણ ધ્યાનથી જુઓ, આપણો ટાર્ગેટ હતો પ્રક્રિયકની સાંદ્રતા વધારવી. એ વધારી બી દીધી, પણ પ્રણાલી એને ઘટાડી દે છે જેથી નિપજની વધે છે. તો ક્લિયર છે? પ્રક્રિયકની સાંદ્રતા વધારતા હવે રિઝલ્ટ લખું છું જુઓ. અંતમાં નિપજની સાંદ્રતા વધી જાય છે. નિપજની સાંદ્રતા વધી જાય છે, જે પ્રક્રિયા માટે ફાયદાકારક છે. બોલો, સમજાયું બેટા? જો પ્રક્રિયકની સાંદ્રતા વધારી દઈએ તો નિપજની સાંદ્રતા વધી ગઈ અને જે પ્રક્રિયા માટે ફાયદાકારક થયું. ક્લિયર છે? સર, એક કરતાં વધારે પ્રક્રિયક હોય તો બંનેની વધારવી પડે? ના. ધ્યાન આપજો. હવે આમાં જ હું કેસ લઉં છું કે જો એક કરતાં વધારે પ્રક્રિયક હોય તો કેસ 2. ધ્યાન આપજો. જો એક કરતાં વધારે પ્રક્રિયક હોય અને કોઈ પણ એક પ્રક્રિયકની સાંદ્રતા વધારવામાં આવે તો ધ્યાન આપજો. પ્રક્રિયક ધારો કે એક કરતાં વધારે છે અને એમાંથી આપણે કોઈ પણ એક પ્રક્રિયકની સાંદ્રતા વધારીએ તો શું? ધ્યાનથી જુઓ બેટા, આ એના એ મોલ હતા, બીના બી મોલ હતા, પ્રક્રિયા થઈ સીના સી મોલ મળે છે. હવે એના માટે પણ આલેખ સમજજો. ચલો, એના એ મોલ, બીના બી મોલ હતા. હવે એના માટેનો આલેખ સમજો. ધારો કે પ્રક્રિયક એની સાંદ્રતા આ હતી, બીની સાંદ્રતા આ હતી અને નિપજની સાંદ્રતા અહીંયા હતી. તો જુઓ બેટા, ધ્યાનથી જુઓ. સોરી, થોડો ચેન્જ કરું છું. જુઓ, આ એ હતી, આ બી પોઈન્ટ હતી શરૂઆતમાં અને શરૂઆતમાં આ સી હતું. તો પ્રક્રિયા ચાલુ થઈ તો એની સાંદ્રતા ઘટી અને પછી સંતુલન થઈ. એની સાંદ્રતા ઘટી અને સંતુલન થઈ. બીની સાંદ્રતા ઘટી અને સંતુલન થઈ. જ્યારે સીની સાંદ્રતા ધ્યાન આપજો, થોડો સાઈડમાં લખું છું સી જેથી તમને દેખાય, એ વધી અને સંતુલન થઈ. ક્લિયર છે? હવે જુઓ બેટા, શરૂઆતમાં આ પોઈન્ટ ઉપર સંતુલન થઈ ગયું છે. તો અહીંયા હું લખી દઉં કે સંતુલન થઈ ગયું છે. ડન. હવે જુઓ, ધારો કે કોણ આવી ગયું? ફરી આપણે આવી ગયા લીલા કપડાં પહેરીને. જોઈ લો, સંતુલનને આપણે ડિસ્ટર્બ કરીએ છીએ. સંતુલનમાં આપણે એની સાંદ્રતા હવે વધારીએ છીએ. તો આપણે એની વધારી, બીને અડતા નથી. પણ પ્રણાલી શું કરશે બેટા? પ્રણાલી તો પ્રક્રિયક બંનેની ઘટાડશે. કારણ કે એકની ઘટાડે તો નિપજ ના બને, એની જોડે બી જોડાય તો નિપજ બને. તો બંનેની ઘટી ગઈ અને શેના કારણે? જેના કારણે પ્રક્રિયા અગેન કઈ દિશામાં ગઈ બેટા? પુરોગામી દિશામાં ગઈ. અને પ્રક્રિયા પુરોગામી દિશામાં ગઈ, નિપજ વધી જાય. જુઓ ધ્યાનથી, આપણે શું કર્યું? આ એની સાંદ્રતા વધારી. જોઈ લો, બીને અડ્યા જ નથી. એની સાંદ્રતા ખાલી વધારી. તમને ગ્રીન કલર દેખાય છે, વધારી દીધી. હવે પ્રણાલી શું કરશે? એ ઘટાડીને પાછું સંતુલન લાવશે. તો જોડે જોડે બેટા શું થયું? બીની બી ઘટી ગઈ. જુઓ, અને પાછું સંતુલન થયું. જ્યારે સીની શું થાય છે? વધી જઈને સંતુલન થાય છે. તો આ પોઈન્ટ પર તમે ફરી લખી શકો. નીચે લખું છું શું ભાઈ? પુનઃ સંતુલન. ફરી સંતુલન છપાયું.
બોલો ક્લિયર છે બેટા? સમજાઈ ગયું બધાને? તો આમ બેટા અગેન એક પ્રક્રિયકની સાંદ્રતામાં પણ વધારો કરવો એ પ્રક્રિયા માટે તો શું થશે બેટા? લખી શકીએ બ્લુ અક્ષરથી શું? ફાયદાકારક. કેમ? નીપજ વધારે મળે એ તો ફાયદાની જ વાત છે. તો વાસ્તવમાં ઉદ્યોગોમાં આનો ઉપયોગ કરાય છે. એકવાર સંતુલન આવી ગયું પછી બેમાંથી જે પ્રક્રિયક સસ્તો હોય એને વધારે એડ કરી દે, એટલે જે મોંઘાવાળો બાકી રહી ગયો હોય એ વપરાઈ જાય અને નીપજ મળે. બોલો કન્સેપ્ટ ક્લિયર થયો? તો સાંદ્રતા વધારીને આ રીતે સંતુલનમાં જો પ્રક્રિયાની સાંદ્રતા વધારી તો પુરોગામી દિશામાં પ્રક્રિયા જાય છે. હવે પ્રશ્ન કરીએ કે સાંદ્રતામાં ફેરફાર, એનો કેસ 2 જોયા, હવે કેસ 3. ટોટલ 4 કેસ જોઈશું. હવે ફટાફટ જોઈશું કેસ 3. કેસ 3 માં આપણે ભણીશું કે જો પ્રક્રિયકની સાંદ્રતા ઘટાડવામાં આવે, જો પ્રક્રિયકની સાંદ્રતા ઘટાડવામાં આવે, એક હોય કે બે એનાથી કોઈ ફરક પડશે નહીં, ઘટાડવામાં આવે. ધ્યાન આપજો. અગેન લખું છું સમીકરણ A of A aqueous, it gives and gets B of B aqueous. હવે બેટા આપણે કરીએ છીએ ચેન્જ, એ ગ્રીન કલરથી લખ્યો જુઓ, આપણે ચેન્જ કરીએ છીએ. શું કરીએ છીએ? એની સાંદ્રતા ઘટાડી દઈએ છીએ. તો પ્રણાલી શું પ્રયત્ન કરશે? ધ્યાન આપો. તો પ્રણાલી ટ્રાય કરશે કે એ આ એની સાંદ્રતા વધારી શકે. તો બેટા ધ્યાન આપો, એની સાંદ્રતા ક્યારે વધશે? જો પ્રક્રિયા હવે ઊંધી આવે. બેટા જે બાજુ વધારો હોય એ બાજુ એરો આવવો જોઈએ. તો એની સાંદ્રતા ક્યારે વધશે બેટા? જો બેટા સાથે સાથે બીની સાંદ્રતા ઘટે તો. ક્લિયર છે? ઘટાડવા ગયા એની સાંદ્રતા, ઘટી ગઈ બીની સાંદ્રતા નીપજની. તો અરે આ પ્રકારની પ્રક્રિયા માટે નીપજ ઓછી મળે. આ પ્રકારના સંતુલનમાં ખલેલ માટે નીપજ ઓછી મળે. જુઓ ઓલરેડી જે નીપજ મળી હતી એની સાંદ્રતા એ ઘટી ગઈ, ઓછી મળે. તો આ પ્રકારનો ફેરફાર ફાયદાકારક નથી. ખ્યાલ આવે છે બેટા? આ પ્રકારનો ફેરફાર ફાયદાકારક નથી. બોલો ક્લિયર છે આટલો કન્સેપ્ટ બેટા બધાને? હવે યસ. હવે ધ્યાન આપજો બેટા, આટલું ક્લિયર થઈ ગયા પછી હવે કેસ 4 જોઈએ, ઊંધો કેસ. કેસ 4 માં આપણે લખીએ છીએ કે સર નીપજની પ્રક્રિયકની સાંદ્રતા ઘટાડી એ ફાયદાકારક નથી. સર નીપજની સાંદ્રતામાં ફેરફાર કરીએ તો સર પ્રક્રિયકનો વધારો જોઈ લીધો, પ્રક્રિયકનો ઘટાડો જોયો, પણ હવે નીપજની વાત કરો તો ચલો જોઈએ. કેસ નંબર 4. જો નીપજની સાંદ્રતા ઘટાડવામાં આવે, શું કરીએ છીએ બેટા? નીપજની સાંદ્રતા ઘટાડવામાં આવે તો શું થાય? ધ્યાન આપજો. અગેન પ્રક્રિયા લખી દઈએ બેટા. વાયુરૂપ પ્રક્રિયક છે અથવા એક્વિયસ લઈ લઈએ. ચલો એનું એ જ. ઇટ ગીવ્સ એન્ડ ગેટ્સ B of B. હવે જુઓ બેટા, બબલુસિંગ અત્યાર સુધી ડાબી બાજુ ઘટાડતા હતા, વધારતા હતા, બંને કરતા હતા. હવે જમણી બાજુ આવી ગયા અને જમણી બાજુ આપણે કે બબલુસિંગ બધા એક જ છીએ માની લો. આપણે શું કરીએ છીએ? હવે આપણે નીપજની સાંદ્રતા એટલે કે બીની સાંદ્રતા ઘટાડીએ છીએ. તો બેટા આપણે ઘટાડીએ છીએ તો પ્રણાલી એનો વિરોધ કઈ રીતે કરશે? વધારીને. તો પ્રણાલીને તો શું કરવું પડે બેટા? હવે નીપજ વધારવી પડે, હા કે ના? તો જુઓ ધ્યાનથી, પ્રણાલી બી વધારવા પ્રયત્ન કરશે તો પ્રક્રિયા કઈ દિશામાં જશે બેટા? પુરોગામી દિશામાં જાય. અને બાકી રહેલો પ્રક્રિયક જે હતો આપણો હવે એ ઘટવા માંડશે તો જ નીપજ વધે. તો નીપજ વધી તો આ પ્રક્રિયા માટે શું લખી શકાય બેટા? આ ફેરફાર કેવો છે?
ફાયદાકારક છે. બોલો, સમજ્યા બેટા તમે આટલી વસ્તુ? હવે તો અહીંયા ઓલમોસ્ટ બધા કેસ આવી ગયા. હવે એક ઊંધો કેસ તમે વિચારી શકો કે જો નીપજની ઘટાડો કર્યો એની જગ્યાએ નીપજ વધારીએ તો પ્રક્રિયા રિવર્સ જાય, એ ફાયદાકારક રહેશે નહીં. તો હવે જુઓ, હું કન્ક્લુઝન લખું છું, તારણ લખું છું કે સાંદ્રતા ફેરફારનું તારણ શું નીકળ્યું. ધ્યાન આપજો, હું તારણ લખું છું કે આખા સાંદ્રતા ફેરફારનું તારણ શું નીકળ્યું. તો ભાઈ પહેલું તારણ નીકળ્યું કે સંતુલને પ્રક્રિયકની સાંદ્રતામાં વધારો અથવા નીપજની સાંદ્રતામાં ઘટાડો ફાયદાકારક રહે છે. કારણ કે બંનેમાં પ્રક્રિયા પુરોગામી દિશામાં જશે અને નીપજ વધારે મળશે. તો આ બંને ઘટાડા કેવા રહ્યા બેટા? ફાયદાકારક રહે છે. જ્યારે બીજો પોઈન્ટ હવે બતાવું છું, ધ્યાન આપજો. સંતુલને પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો, ઊંધું એક્ઝેક્ટલી જોઈ લેજો, ઓર નીપજની સાંદ્રતામાં વધારો, એક્ઝેક્ટલી ઊંધું. તો લખી દેવાનું ફાયદાકારક રહેતો નથી. બરાબર બેટા? આ આજે આપણે લ શેટેલિયરના નિયમ પરથી જોયું કે સાંદ્રતામાં ફેરફારથી સંતુલન પર શું અસર થાય છે. નજર નાખી લો. ચલો, હવે તમને પ્રશ્ન થાય કે સર આનો પ્રેક્ટિકલી યુઝ ક્યાં થાય? તમે આ સાદું સમીકરણ લખાયું સમજી ગયા, હવે આનો કોઈ વ્યવસ્થિત યુઝ કહો. તો ચલો એક MCQ લઈ લઈએ બેટા. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQ. ધ્યાન આપજો. કેલ્શિયમ કાર્બોનેટની વિઘટનની પ્રક્રિયામાં બનાવટ તો થાય છે કેલ્શિયમ ઓક્સાઇડની. ધ્યાન આપજો. CaCO3 હીટ આપતા ઇટ ગીવ્સ CaO વત્તા CO2. હવે જુઓ બેટા, આ ઘન છે, આ વાયુ છે. હવે તમને કહે છે કે પ્રક્રિયા સંતુલનમાં છે. તો નીચેના પૈકી કયો ફેરફાર કરી CaO કેલ્શિયમ ઓક્સાઇડનું ઉત્પાદન વધારી શકાય. કયો ફેરફાર કરીએ બેટા તો આ ઉત્પાદન આપણે વધારી શકાય. હવે જુઓ, ફેરફાર તમને કયા આપે છે? ઓપ્શન ચેક કરો ધ્યાનથી. પહેલું, CO2 વાયુની પ્રમાણ વધારી. બીજો ઓપ્શન, CaO નું પ્રમાણ વધારો. ત્રીજો ઓપ્શન, CaCO3 ની સાંદ્રતા એટલે કે પ્રમાણ ઓછું કરવાથી. અને ચોથો ઓપ્શન છે કે પ્રક્રિયા દ્વારા બનતા CO2 ને દૂર કરી. ચલો વિચારો, આનો જવાબ જાતે આપો. વિડીયો પોઝ કરો અને વિચારો. હવે પછી હું જવાબ આપીશ.
પોઝ કર્યો? ચીટિંગ ના કરો હો, પોઝ કરો. હા, હવે વિચારો એટલો જાતે જવાબ અપાઈ ગયો. જાતે જવાબ યસ. તો હું આપું છું જવાબ હવે આનો સાચો. ચલો પહેલો કેસ ચેક કરો. જો CO2 નું પ્રમાણ વધારીશું, જો બેટા આપણે નિપજનું પ્રમાણ વધારીએ તો પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થાય, પ્રક્રિયકનું પ્રમાણ વધી જાય, કેમ કે પ્રણાલી આપણે કરેલું કામથી ઊંધું કરે. તો ભાઈ આ તો પ્રતિગામી દિશામાં જાય એટલે ફાયદાકારક કહેવાશે નહીં. હવે બીજા કેસમાં કહે છે CaO નું પ્રમાણ આપણે વધાર્યું. જો આપણે નિપજ વધારી તો પ્રણાલી ટ્રાય કરશે, નિપજ ઘટે અને પાછી પ્રક્રિયા કઈ દિશામાં થશે? પ્રતિગામી દિશામાં, જેથી એ પણ ફાયદાકારક રહેશે નહીં. ત્રીજા કેસમાં કહે છે પ્રક્રિયકની સાંદ્રતા આપણે ઓછી કરી તો પ્રણાલી તો ભાઈ પ્રક્રિયકની વધારવા મદદ કરશે, એટલે અગેન પાછું પ્રતિગામી દિશામાં જશે, જે ફાયદાકારક રહેશે નહીં. હવે બચ્યો કયો બેટા? એક જ ઓપ્શન છેલ્લો. પ્રક્રિયા દ્વારા બનતા CO2 ને દૂર કરીએ છીએ, એટલે કે CO2 નિપજની સાંદ્રતા ઘટાડીએ છીએ તો પ્રક્રિયક ફરી વધારે નિપજ, ફરી વધારે CaO બને એવો પ્રયત્ન કરશે અને પુરોગામી દિશામાં થશે. માટે પુરોગામી દિશામાં થાય તો CaO ઓર વધારે મળશે. તો આપણો વિકલ્પ આવી ગયો, વિકલ્પ નંબર 4. બોલો, કન્સેપ્ટ ક્લિયર થયો આટલો? યસ. આનો ઉપયોગ વાસ્તવમાં ઇન્ડસ્ટ્રીમાં કરવામાં આવે છે. જ્યારે કેલ્શિયમ કાર્બોનેટમાંથી CaO કેલ્શિયમ ઓક્સાઇડ બનાવે ત્યારે જે બેટા CO2 વાયુ નીકળે એને ફટાફટ એ લોકો દૂર કરી દેતા હોય છે. એટલે જેટલો એ ઝડપથી દૂર થઈ જાય એટલી વધારે આપણને કેલ્શિયમ ઓક્સાઇડ નિપજ મળે છે. બોલો, ક્લિયર છે? ડન. હવે આગળ જોઈએ નેક્સ્ટ વસ્તુ, દબાણ ફેરફાર અને લ શેટલિયરનો સિદ્ધાંત. બેટા દબાણ પણ તમને ખબર જ છે, હું લખું છું. દબાણ પણ સાંદ્રતા તરીકે વર્તે છે. સાંદ્રતા તરીકે વર્તે છે અને તેની અસર માત્ર વાયુઓ પર જ થાય છે. કેમ બેટા દબાણની અસર ખાલી વાયુઓ ઉપર જ થાય? આપણે સમજાયું હતું કે ઘન અને પ્રવાહી તો અસંકોચનીય હોય, તો ઘન ને પ્રવાહી પર દબાણની અસર થતી નથી. તો લખ્યું આપણે કે દબાણ પણ સાંદ્રતા તરીકે વર્તે છે અને તેની અસર માત્ર વાયુઓ ઉપર જ થાય છે. હવે ધ્યાન આપો બેટા, દબાણ વધારતા પ્રક્રિયક કે નિપજ જેમાં વાયુમય મોલ વધારે હોય, તે વધે અને પ્રણાલી તે ઘટાડવા પ્રયત્ન કરશે. ક્લિયર છે બેટા? આપણે શું કરીએ બેટા? દબાણ વધારીએ તો પ્રક્રિયક કે નિપજ જેના સાઈડ વાયુમય મોલની સંખ્યા વધારે હોય પ્રણાલી એને ઘટાડવા ટ્રાય કરે. ધારો કે બેટા ધ્યાન આપો, કોઈ એક પ્રક્રિયામાં અહીંયા જુઓ 2 મોલ એ વાયુમાંથી 3 મોલ, ચલો બંને ઉદાહરણ સમજાવી દઉં. આ કેસના ધ્યાન આપો, અલગ પેનથી લખીએ જેથી દેખાય. 2 મોલ વાયુ એ છે અને નિપજમાં જુઓ 1 મોલ વાયુ બી છે. તો હવે ધ્યાનથી જુઓ, હું લખું છું મોલ્સ ઓફ પ્રક્રિયક એટલે રિએક્ટન્ટ વધારે છે જ્યારે મોલ્સ ઓફ નિપજ કરતા, અને એ બી કયા બેટા? વાયુરૂપ. તો શું અસર થશે? ધ્યાન આપજો. અગેન આપણે આવી ગયા, જુઓ તો આપણે શું કર્યું બેટા? દબાણ વધાર્યું તો પ્રક્રિયક સાઈડની સાંદ્રતા વધશે, તો PA નું દબાણ વધારે વધી ગયું કેમ કે એના 2 મોલ છે.
તો પ્રણાલી શું પ્રયત્ન કરશે બેટા? તો પ્રણાલી પીએ ને ઘટાડવા પ્રયત્ન કરશે. તો માટે પ્રક્રિયા ક્યાં ગઈ બેટા? તો પ્રક્રિયા કઈ દિશામાં ગઈ બેટા? પુરોગામી. અને પુરોગામી પ્રક્રિયા જ ફાયદાકારક છે, જેથી બીનું દબાણ વધશે અને બીના મોલ વધ્યા. સમજાય છે બેટા? જો પ્રક્રિયકના મોલ વધારે હોય તો દબાણમાં વધારો ફાયદાકારક થયો. પણ માની લો રિવર્સ કેસ, પ્રક્રિયકના એક જ મોલ હતા અને નીપજ 2 મોલ વાયુરૂપ હતી. દેખાય છે? તો પ્રક્રિયકના વાયુરૂપ મોલ ઓછા હતા અને નીપજના, જુઓ પ્રક્રિયકને આપણે એક કામ કરો, આર કહેતા હતા, રિએક્ટન્ટ, બરાબર? તો એના વાયુરૂપ મોલ ઓછા હતા, જ્યારે નીપજ એટલે કે પ્રોડક્ટના વાયુરૂપ મોલ વધારે હતા. તો હવે બેટા ધ્યાન આપો, બબલુ સિંહ તરીકે આપણે પોતે આવી ગયા અને આપણે દબાણ વધાર્યું, તો પીબી વધારે વધે બેટા, કેમ કે બીના મોલ વધારે છે તો એટલું બી વધારે વધ્યું. તો હવે બેટા પ્રણાલી શું પ્રયત્ન કરશે? પ્રણાલી પીબીને ઘટાડવા પ્રયત્ન કરશે. તો બેટા પીબી ક્યારે ઘટે? જ્યારે પ્રક્રિયા બેકવર્ડમાં જાય, અને બેકવર્ડમાં જાય તો પીએ વધે. તો આ તો પ્રક્રિયક વધી ગયું. પ્રક્રિયા હંમેશા ધ્યાન આપજો, જ્યારે પ્રતિગામી જાય ને તો એ ફાયદાકારક નથી. આપણે તો હંમેશા પુરોગામી પ્રક્રિયા, નીપજ વધારે મળે એ ફાયદો છે. તો બેટા આના પરથી કન્ક્લુઝન થયું, જો વાયુમય નીપજના મોલ વધારે હોય અને વાયુમય પ્રક્રિયકના મોલ ઓછા હોય તો દબાણનો વધારો ફાયદાકારક નથી. તો આનું કન્ક્લુઝન હવે એક લાઈનમાં લખી દઈએ. અહીંયા બોક્સમાં ધ્યાન આપજો. બોક્સમાં એક જ લાઈનમાં આ બંને પ્રક્રિયાનું કન્ક્લુઝન લખી દઈએ છીએ. જ્યારે વાયુમય પ્રક્રિયકના મોલ વધારે હોય, વાયુમય નીપજ કરતા તો દબાણનો વધારો ફાયદાકારક થાય. અને બેટા વાયસા વર્સા તમે લખી શકો. વાયસા વર્સામાં તમે શું લખી શકો બેટા? કે ભાઈ જો વાયુમય નીપજના મોલ વધારે હોય અને પ્રક્રિયકના ઓછા હોય તો દબાણનો વધારો ફાયદાકારક થશે નહીં. હવે બાળકો, જો દબાણનો વધારો ફાયદાકારક ના થાય તો શું ફાયદાકારક થાય? તો નીચે જ હું બીજું કન્ક્લુઝન લખી દઉં છું. જુઓ, નીચે જ હું બીજું કન્ક્લુઝન લખું છું. હવે સાબિત કરવા રહેતા નથી, તમે આ ભણ્યા એના પરથી તમે જાતે સાબિત કરી શકો. શું લખી દઈએ છીએ? જુઓ, જ્યારે વાયુમય નીપજના મોલ, જુઓ પ્રક્રિયકની જગ્યાએ નીપજ કરી કાઢ્યું, નીપજના મોલ વધારે હોય, એટલે આ વાળો કાઇન્ડ ઓફ કેસ થયો બેટા. તો દબાણનો ઘટાડો, જુઓ અહીંયા વધારો હતો, હવે ઊંધું કર્યું તો અહીંયા શું આવી ગયું? દબાણનો ઘટાડો. એ શું થશે બેટા? ફાયદા, ધ્યાન આપજો, દબાણનો ઘટાડો ફાયદાકારક થશે. નીચે જ લખીએ, ધ્યાન આપજો, ફાયદાકારક થશે. બોલો, ક્લિયર છે બેટા? કન્સેપ્ટ આવડી ગયો? ચલો એક ઉદાહરણ આપીએ તો એનાથી વધારે ક્લિયર થશે. હવે ધ્યાન આપો. આપેલ પ્રક્રિયા સંતુલનમાં હોય તો દબાણમાં કરવામાં આવતો કયો ફેરફાર ફાયદાકારક રહેશે? બેટા બે પ્રક્રિયા પૂછું છું.
પહેલા પ્રક્રિયા એ માટે પ્રક્રિયા એ આવી છે, ધ્યાન આપજો, પ્રક્રિયા એ આવી છે PCl5 it gives and gets બધું વાયુ છે, PCl3 ગેસ પ્લસ Cl2 ગેસ. હવે બેટા આ પ્રક્રિયા માટે કયો વિકલ્પ સાચો રહેશે? ધ્યાન આપજો. વિકલ્પ નંબર એ, દબાણ અચળ રહે, દબાણ અચળ રહે તો ફાયદાકારક થશે. વિકલ્પ નંબર બે, દબાણ વધારવામાં આવે, અને વિકલ્પ નંબર 3, દબાણ ઘટાડવામાં આવે. ધ્યાન આપજો બાળકો, બહુ જ મહત્વની વાત કહું છું, ધ્યાન આપજો. જુઓ બેટા, દબાણ અચળ રાખીએ તો આના માટે કોઈ ફાયદો નહીં થાય, જેટલું છે એમનું એમ પડ્યું રહે તો નીપજમાં ફેરફાર નહીં થાય. જો દબાણ વધારવામાં આવે તો ધ્યાનથી જોતા આપણને ખબર પડે છે આ સમીકરણમાં શું કે વાયુરૂપ નીપજના મોલ 2 છે, જ્યારે વાયુરૂપ પ્રક્રિયકના મોલ 1 જ છે. એટલે નીપજ વધારે છે. જો દબાણ વધારીએ તો નીપજની સાંદ્રતા વધી તો પ્રણાલી તો એ ઘટાડશે, પ્રક્રિયા પ્રતિગામીમાં જશે અને પ્રક્રિયક વધશે, તો એ ફાયદાકારક થશે નહીં. બોલો ક્લિયર છે? પણ જો દબાણ ઘટાડીએ તો આ 2 વાળું વધારે ઘટે તો પ્રણાલી એ બનાવવા જાય તો પ્રક્રિયા પુરોગામીમાં જાય અને નીપજ વધારે મળે. બોલો ક્લિયર છે? માટે જવાબ આવી જશે ઓપ્શન નંબર 3. બોલો ભાઈ, ક્લિયર થયું કે નહીં આ MCQ? યસ. ચલો હવે એવો જ બીજો MCQ આપું છું, ધ્યાન આપજો. એવો જ બીજો MCQ પ્રક્રિયા બી લખું છું, ધ્યાન આપજો. નાઇટ્રોજન વાયુ પ્લસ 3 મોલ હાઇડ્રોજન વાયુ, it gives and gets 2 મોલ ઓફ એમોનિયા વાયુ. તો બોલો શું ફાયદો થશે? ઓપ્શન વિચારો. વિકલ્પ નંબર 1, દબાણનો ઘટાડો. ઓપ્શન નંબર 2, દબાણનો વધારો. ઓપ્શન નંબર 3, કોઈ ફેરફાર ન કરો તે. ચલો બેટા, શું વિકલ્પ આવશે વિચારો. ધ્યાનથી જોતા આપણને જાણવા મળ્યું કે અહીંયા પ્રક્રિયક, વાયુમય પ્રક્રિયક રિએક્ટન્ટના મોલ 4 છે, જ્યારે અહીંયા વાયુમય પ્રોડક્ટ એના મોલ 2 જ છે. મોલ આના વધારે છે તો દબાણનો હવે તમે વધારો કરો તો આ વધશે. આ પ્રક્રિયક વધ્યા તો પ્રણાલી પ્રક્રિયકને ઘટાડવા પ્રયત્ન કરશે. પ્રક્રિયક ત્યારે જ ઘટશે જ્યારે પ્રક્રિયા પુરોગામીમાં થશે અને વધારે નીપજ મળશે. તો યાદ રાખો, પ્રક્રિયકના મોલ વધારે છે તો દબાણનો વધારો ફાયદાકારક, પ્રક્રિયકના મોલ ઓછા છે, દબાણનો ઘટાડો ફાયદાકારક. બોલો ક્લિયર છે? હવે ટ્વિસ્ટ, ધ્યાન આપજો. ધારો કે સર પ્રક્રિયક અને નીપજના મોલ સમાન છે તો જોઈ લો એક્ઝામ્પલ, H2 ગેસ, ભાઈ આ અલગ જ કેસ છે હો, જોજો. H2 ગેસ વત્તા Cl2 ગેસ, it gives and gets 2HCl ગેસ. જુઓ ભાઈ, પ્રક્રિયકના મોલ કેટલા છે ધ્યાનથી જુઓ. તો સર મોલ ઓફ ગેસિયસ રિએક્ટન્ટ એ 2 છે. નીપજના કેટલા વાયુમય મોલ છે? તો મોલ ઓફ વાયુમય નીપજ એ બી 2 છે. સર બંને 2 છે તો આના માટે દબાણનો વધારો કે ઘટાડો કઈ જ ફાયદારૂપ થશે નહીં. ક્લિયર છે બેટા? તો આવી પ્રક્રિયા માટે દબાણનો ફેરફાર વધારો કે ઘટાડો? ફેરફાર. થોડું બોક્સ મોટું કરી દઈએ. ફાયદાકારક રહેશે નહીં. બોલો ક્લિયર છે બેટા?
આવી પ્રક્રિયા માટે દબાણનો ફેરફાર કોઈ જ ફરક પાડશે નહીં, કેમ કે બે બાજુ સરખા છે બેટા. દબાણ વધારો તોય બંનેનું વધશે, દબાણ ઘટાડો તોય બંનેનું ઘટશે, માટે સંતુલનમાં કોઈ ફરક પડશે નહીં. બોલો ડન છે? ચલો નેક્સ્ટ કન્સેપ્ટ જોઈએ, ઉદ્દીપકનો ઉમેરો અને લશેટલિયરનો સિદ્ધાંત. બેટા આપણે આગળ પણ ભણી ગયા, વારંવાર ભણી ગયા છીએ. આલેખ જુઓ, ઉષ્માગતિશાસ્ત્રમાં આપણે આ વસ્તુ જોયું હતું કે ભાઈ આ બાજુ આપણે લઈ લઈએ પ્રક્રિયા અંશ, એટલે પ્રક્રિયા કેટલી પતે છે એ. આ બાજુ આપણે લઈ લઈએ બેટા ઉર્જા, બરાબર, સ્થિતિજ ઉર્જા. હવે જુઓ બેટા, તો તમને ખબર છે કે પ્રક્રિયકના અણુની ધારો કે અહીંયા છે અને નિપજના અણુઓ અહીંયા છે. આ બાજુ આપણે લખીએ છીએ પ્રક્રિયક અને આ બાજુ બેટા આપણે લખીએ છીએ નિપજ. આ પ્રક્રિયા જે ગ્રીન કલરની હતી એ લખી દઈએ છીએ આપણે વગર ઉદ્દીપક, ઉદ્દીપક વગર હતી. તો તમે જોઈ શકો છો કે પ્રક્રિયકથી નિપજમાં જવા માટે બેટા એક શક્તિ જોઈએ છે મિનિમમ. આ શક્તિને બેટા સક્રિયકરણ ઉર્જા કહેવાય, જેના વિશે વધારે હજુ તમારે 12મા ધોરણમાં આવશે. અત્યારે ખાલી આપણે દ્રવ્યની અવસ્થા ચેપ્ટર ઓલરેડી નીકળી ગયું છે, એમાં થોડું ડિટેલમાં હતું પણ અત્યારે નથી, સમજી લો. ધારો કે બેટા પ્રક્રિયકને નિપજ બનવી હોય તો એને કઈક શક્તિ જોઈએ, તો આ નિપજમાં બને, આટલું સમજો ખાલી. હવે બેટા ધારો કે આપણે ઉદ્દીપક લાવી દીધો, આ જ પ્રક્રિયામાં ઉદ્દીપક લાવી દીધો, તો ઉદ્દીપક શું કરે છે બેટા? તો જુઓ, આ બ્લુ વાળી જે પ્રક્રિયા છે એ ઉદ્દીપક સાથેની પ્રક્રિયા છે. તો બેટા ઉદ્દીપકે શું કર્યું બેટા? તો ઉદ્દીપક ધ્યાનથી જુઓ, તો ઉદ્દીપકે બેટા આ જે નવી સક્રિયકરણ ઉર્જા હતી એ ઘટાડી દીધી બેટા. અને જુઓ બેટા ફોરવર્ડ એટલે પુરોગામીની હતી એને ફોરવર્ડ લખીએ છીએ આપણે, અને બેટા પ્રતિગામીની પણ ઉર્જા હતી. જુઓ આને કહેવાય બેટા ગ્રીન વગર ઉદ્દીપકે પ્રતિગામીની ઉર્જા, બેકવર્ડ, બરાબર. અને હવે બેટા બ્લુ વાળી જુઓ, તો બેટા આનાથી તો ફાયદો બંનેને થયો, પુરોગામીની પણ ઘટી અને પ્રતિગામીની પણ સક્રિયકરણ ઉર્જા ઘટે છે. તો હવે હું આના પરથી એક મસ્ત લાઈન લખવા જઈ રહ્યો છું, ધ્યાન આપો. ઉદ્દીપક વાપરવાથી પુરોગામી અને પ્રતિગામી એમ બંને દિશાની સક્રિયકરણ ઉર્જા ઘટે છે. માટે સંતુલન ઉપર કોઈ ફરક પડતો નથી. યાદ રાખો બેટા, ઉદ્દીપક વાપરીએ ને તો પ્રક્રિયાની એન્થાલ્પી, સંતુલન અચળાંક એ બધા પર કોઈ ફરક પડે નહીં. તો સર નિપજનું પ્રમાણ વધે એવું કંઈ થાય ના બેટા, સંતુલન વાપરવાથી નિપજના પ્રમાણ પર પણ કોઈ જ અસર થતી નથી. તો સર ઉદ્દીપક વાપરવાથી થાય છે શું? ધ્યાન આપજો ખાસ, બહુ જ મહત્વનો પોઈન્ટ. ઉદ્દીપક વાપરવાથી માત્ર સંતુલન થવાના સમયમાં, સંતુલન સ્થપાવાના સમયમાં ઘટાડો થાય છે. એટલે ઉદ્દીપક વાપરો, પહેલા જો 20 મિનિટમાં સંતુલન થતું હતું, ધ્યાન આપો. વગર ઉદ્દીપક તમે કહેતા હતા કે 30 મિનિટમાં પ્રક્રિયા સંતુલન થતું હતું, તો ઉદ્દીપક વાપરો તો બને કે 20 મિનિટમાં સંતુલન થઈ જાય. તો ખાલી સંતુલન થવાનો સમય ઘટાડે છે. પણ બેટા નિપજ જો પહેલા 20 મોલ મળતી હતી તો હવે 30 મોલ મળે એવું થતું નથી. આમ ઉદ્દીપક બેટા સાંદ્રતા પર કોઈ ફેરફાર નહીં કરી શકે, ઉદ્દીપક માત્ર સંતુલન થવાના સમયમાં ઘટાડો કરે છે. બોલો ક્લિયર છે? આટલું જોઈ લો એકવાર. ચલો બાળકો, તો હવે આપણે જોઈએ નિષ્ક્રિય વાયુ અને લશેટલિયરનો સિદ્ધાંત. બેટા નિષ્ક્રિય વાયુ આપણે 3 પરિસ્થિતિ હેઠળ ઉમેરી શકીએ છીએ. જુઓ બેટા,
તો નિષ્ક્રિય વાયુને ઉમેરતા, તો બેટા નિષ્ક્રિય વાયુને ઉમેરતા માટેના 3 જુદી જુદી પરિસ્થિતિની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. ધ્યાન આપજો, નિષ્ક્રિય વાયુને ઉમેરવા માટેની 3 પરિસ્થિતિ. પરિસ્થિતિ નંબર 1, બધામાં ઉમેરીએ છીએ પણ પહેલા વખતે પરિસ્થિતિ નંબર 1 માં ધ્યાન આપજો, ડેલ્ટા એનજી 0 છે. વાયુરૂપ નિપજોના મોલ અને પ્રક્રિયકોના મોલ, વાયુરૂપ પ્રક્રિયકોના મોલ અને નિપજોના મોલ સરખા છે. તો ડેલ્ટા એનજી 0 થાય. તો આવા કેસમાં બેટા, તો આવા કેસમાં જો નિષ્ક્રિય વાયુ ઉમેરીએ, જો નિષ્ક્રિય વાયુ ઉમેરીએ તો સંતુલન ઉપર કોઈ અસર થશે નહીં. સંતુલન ઉપર કોઈ અસર થશે નહીં. અચળ દબાણે ઉમેરો કે અચળ કદે ઉમેરો, જો નિષ્ક્રિય વાયુ ઉમેરો અને ડેલ્ટા એનજી 0 હોય તો કોઈ ફરક પડશે નહીં. ક્લિયર છે બેટા? હવે ધ્યાન આપજો, પરિસ્થિતિ 2. પરિસ્થિતિ 2 આ પહેલી હતી બેટા પરિસ્થિતિ 1. હવે વાત કરવા જઈ રહ્યા છીએ પરિસ્થિતિ નંબર 2. એકચ્યુઅલી બેટા આ નિષ્ક્રિય વાયુ ઉમેરવાનું આવું કેમ થયું એવું ડિટેલમાં હું તમને સમજાવવા જાઉં ને તો તમારે એક દ્રવ્યની અવસ્થા નામનું ચેપ્ટર ડિલીટ થઈ ગયું છે હાલ પૂરતું. એ સમજાયા વગર આ સમજવું અઘરું પડે. તો ઇટ્સ બેટર કે તમે આ કેસ પરથી ખાલી આટલું અત્યારે યાદ રાખી લો કે ડેલ્ટા એનજી સર 0 હોય તો ગમે તેટલો નિષ્ક્રિય વાયુ ઉમેરો, સંતુલન પુરોગામી બી નહીં ખસે, પ્રતિગામી બી ખસશે નહીં, એટલે કોઈ ફેરફાર થશે નહીં. હવે બેટા પરિસ્થિતિ 2. પરિસ્થિતિ 2 માં પહેલો ઘટનાક્રમ લઈ લઈએ છે કે જો ડેલ્ટા એનજી 0 નથી, ડેલ્ટા એનજી 0 નથી એટલે કાં તો પ્રક્રિયકના મોલ વધારે છે કાં તો નિપજના મોલ વધારે છે માની લો. તો આ કેસ માટે શું થશે ધ્યાન આપજો, જ્યારે બંને સરખા નથી તો બીજો કેસ લઉં છું કે સપોઝ હું અચળ કદ રાખું છું, એટલે કે વોલ્યુમ પાત્રનું અચળ રહે એ રીતે પ્રેશરથી નિષ્ક્રિય વાયુ નાખું છું. તો બેટા આ કેસ પૂરતું બી આ કન્ક્લુઝન યાદ રાખી લો, અચળ કદે ડેલ્ટા એનજી ભલે 0 નથી, અચળ કદે નિષ્ક્રિય વાયુ ઉમેરવામાં આવે તો પણ સંતુલન અચળાંક પર કોઈ અસર થશે નહીં. સંતુલન અચળાંક પર કોઈ અસર થશે નહીં. બોલો ક્લિયર છે બેટા? જો અચળ કદે બી હું ફોર્સફુલી નિષ્ક્રિય વાયુને ઉમેરું છું તો પણ અહીંયા સંતુલન અચળાંક પર કોઈ અસર થતી નથી. હવે વાત કરીએ બેટા પરિસ્થિતિ 3. તો સર અસર થતી નથી તો નિષ્ક્રિય વાયુનો ઉપયોગ શું આવ્યો? પરિસ્થિતિ 3 માં કામ આવશે. ધ્યાન આપજો, પરિસ્થિતિ 3 એમાં ખાસ કામ આવશે. ધ્યાન આપજો, પરિસ્થિતિ 3 માં પહેલી કન્ડિશન લઈ લીધી, ડેલ્ટા એનજી નોટ ઇક્વલ્સ ટુ 0 અને હવે આપણે દાખલ કરીએ છીએ અચળ કદની જગ્યાએ અચળ દબાણે. તો બેટા તમારે એક દ્રવ્યની અવસ્થામાં ડાલ્ટનનો નિયમ આવે છે આંશિક દબાણનો, એના આધારે ફેરફાર થાય છે, પણ એ શું છે હજુ તમને ખબર નથી. તો તમે ખાલી આ ફેરફાર સમજી લો. તો બેટા ડેલ્ટા એનજી 0 ના હોય તો 2 શક્યતા છે, આઈધર ડેલ્ટા એનજી ગ્રેટર દેન 0 હોય અથવા ડેલ્ટા એનજી લેસ દેન 0 હોય. હા કે ના બેટા? આ 2 શક્યતા થાય. હવે જુઓ આ શક્યતાનું પણ તારણ લખી દઈએ આપણે. જ્યારે ડેલ્ટા એનજી ગ્રેટર દેન 0 હોય તો તમે શું લખી શકો બેટા? નિપજના મોલ વધારે વાયુરૂપ અને વાયુરૂપ પ્રક્રિયકના મોલ
ઓછા હોય તો જ બેટા ડેલ્ટા એનજી ગ્રેટર દેન 0 આવ્યો. અને આ બાજુ શું લખો? વાયુરૂપ નિપજના મોલ ઓછા અને વાયુરૂપ પ્રક્રિયકના મોલ વધારે. બેટા આ તો વારંવાર મેં સમજાયું છે, તો જ આ વસ્તુ થાય. કેમ કે ડેલ્ટા એનજીનું સૂત્ર આપણે બધા જાણીએ છીએ. એ શું છે બેટા? નિપજ માઇનસ પ્રક્રિયક છે. ક્લિયર બેટા? હવે બેટા આ પરિસ્થિતિમાં આપણે નિષ્ક્રિય વાયુ દાખલ કરીએ છીએ. તો પહેલો કેસ હોય, જો નિપજના મોલ વધારે હોય ને તો એ કેસમાં બેટા કેપીનું મૂલ્ય ઘટી જાય છે. શું થાય છે? કેપીનું મૂલ્ય ઘટી જાય છે. તો કેપીનું મૂલ્ય ઘટી જાય તો પ્રણાલી શું પ્રયત્ન કરશે? પ્રણાલી પ્રયત્ન કરશે કે સંતુલન અચળાંક પાછો હતો એટલો થાય, વધી જાય. તો બેટા સંતુલન અચળાંક વધારવા પ્રયત્ન કરે તો પ્રક્રિયા કઈ દિશામાં થાય? પુરોગામી. તો આ કેસમાં નિષ્ક્રિય વાયુ ઉમેરવો ફાયદાકારક થશે. ક્લિયર છે બેટા? જ્યારે નિપજના મોલ વધારે હોય, પ્રક્રિયકના મોલ ઓછા હોય, ત્યારે નિષ્ક્રિય વાયુ ઉમેરવો તમારા માટે વધારે નિપજ મેળવવા માટે ફાયદાકારક થશે. જ્યારે આ કેસમાં કેપી વધી જાય છે. હવે બેટા કેપી વધી જાય કઈ રીતે? એ તમને ડાલ્ટનનો નિયમ આવડે તો હું સમજાવી શકત, પણ એ આવડતો નથી, એટલે અત્યાર પૂરતું ખાલી કન્ક્લુઝન યાદ રાખો. કેપી વધી જાય તો પ્રણાલી શું પ્રયત્ન કરશે દીકરાઓ? પ્રણાલી પ્રયત્ન કરશે કે આ કેપી ઘટાડી દઈએ સર. તો કેપી ક્યારે ઘટશે? જ્યારે પ્રક્રિયા કઈ દિશામાં થાય બેટા? પ્રતિગામી. અને પ્રતિગામી દિશામાં થાય તો લખી દો ભાઈ શું? ફાયદાકારક રહેશે નહીં. બોલો ક્લિયર છે આટલો કન્સેપ્ટ? ક્યારે ફાયદાકારક રહે નિષ્ક્રિય વાયુ ઉમેરવાનું? એક જ કેસ છે, જ્યારે અચળ દબાણે વાયુરૂપ નિપજના મોલ વધારે હોય ત્યારે નિષ્ક્રિય વાયુનો ઉમેરો ફાયદાકારક રહે છે. તો લખી દઈએ કન્ક્લુઝન. જોઈ લો, જ્યારે અચળ દબાણે વાયુરૂપ નિપજના મોલ વાયુરૂપ પ્રક્રિયક કરતા વધારે હોય ત્યારે નિષ્ક્રિય વાયુ ઉમેરવો ફાયદાકારક રહે છે. બોલો ક્લિયર છે કન્સેપ્ટ? ક્યારે ફાયદાકારક રહેશે બેટા? જ્યારે વાયુરૂપ નિપજના મોલ વધારે હોય, પ્રક્રિયકના ઓછા હોય, તો જ નિષ્ક્રિય વાયુનો ઉમેરો ફાયદાકારક રહે છે. ચલો એક એમસીક્યુ કરી દઈએ. નીચે આપેલી કઈ પ્રક્રિયા માટે સંતુલને 10 મોલ નિયોન વાયુ, બેટા નિયોન નિષ્ક્રિય છે, પ્રક્રિયા કરશે નહીં, 10 મોલ નિયોન વાયુ ઉમેરવો ફાયદાકારક રહેશે. ચલો 3 પ્રક્રિયા આપું છું, જાતે જવાબ વિચારો. પ્રક્રિયા નંબર 1, N2 વાયુ પ્લસ 3H2 વાયુ, it gives and gets 2NH3 વાયુ. પ્રક્રિયા નંબર 2, ધ્યાન આપજો, PCl5 વાયુ, it gives and gets PCl3 વાયુ વત્તા Cl2 વાયુ. અને પ્રક્રિયા નંબર 3, ધ્યાન આપજો, 2HI વાયુ, it gives and gets H2 વાયુ
વત્તા I2 વાયુ. ચલો જુઓ, હજુ આપણે આગળ જ કન્ક્લુઝન રાખ્યું છે કે જ્યારે અચળ દબાણે, હા ભાઈ અહીંયા એક વસ્તુ લખવાની રહી ગઈ, આપણે ક્વેશ્ચનમાં લખવું પડત કે ભાઈ દબાણ બરાબર અચળ રાખતા. દબાણ કેવું રાખવું પડે છે બેટા? અચળ. તો કયા માટે ફાયદારૂપ થશે? તો અચળ દબાણે જેમાં નિપજના મોલ વધારે અને પ્રક્રિયકના મોલ ઓછા હશે એના માટે ફાયદાકારક રહેશે. પહેલી પ્રક્રિયામાં જોયું તો 2 મોલ નિપજ છે પણ 4 મોલ પ્રક્રિયક છે. તો જુઓ આપણે શું શીખવાડ્યું, નિપજના મોલ વધારે જોઈતા હતા તો ફાયદાકારક, પણ અહીંયા તો નિપજ 2 મોલ પ્રક્રિયક 4 મોલ, એટલે આમાં ઉમેરવો ફાયદાકારક રહેશે નહીં. આમાં નિપજના 2 મોલ છે વધારે, જ્યારે પ્રક્રિયકના 1 મોલ છે. બરાબર છે બેટા? તો બીજી પ્રક્રિયા માટે નિષ્ક્રિય વાયુ ઉમેરવો ફાયદાકારક રહેશે. જ્યારે ત્રીજી પ્રક્રિયા જોઈ લો ધ્યાનથી. ત્રીજી પ્રક્રિયામાં તમને કહે છે કે H2 ને I2 છે, આ બાજુ 2 મોલ, આ બાજુ બી 2 મોલ, બંને સાઈડ સરખા છે, તો નિષ્ક્રિય વાયુ ઉમેરીને કોઈ ફાયદો થતો નથી. ક્લિયર છે બેટા આટલી વસ્તુ? હવે આપણે નેક્સ્ટ ટોપિક પર આવી જઈએ છીએ, તાપમાનમાં થતો ફેરફાર અને લ શેટેલિયરનો સિદ્ધાંત. બેટા બહુ મહત્વનો ટોપિક છે, ધ્યાન રાખજો. તાપમાનના આધારે જ પ્રક્રિયાનું 2 પ્રકારે વર્ગીકરણ કરી શકાય. કયું બેટા પ્રક્રિયા વર્ગીકરણ? ઉષ્માક્ષેપક પ્રક્રિયા અને ઉષ્મા શોષક પ્રક્રિયા. કરી શકાય બેટા વર્ગીકરણ. હવે ધ્યાન આપો, ઉષ્માક્ષેપક પ્રક્રિયા શું છે? ઉષ્માક્ષેપક પ્રક્રિયાને તમે લખી શકો છો કે પ્રક્રિયક ઇટ ગીવ્સ, પ્રક્રિયકને આર કહી દો, તો પ્રક્રિયક ઇટ ગીવ્સ નિપજ પ્રોડક્ટ પ્લસ હીટ ઉષ્મા. જુઓ, જે પ્રક્રિયામાં ઉષ્મા મુક્ત થાય એને કઈ પ્રક્રિયા કહેવાય છે બેટા? ઉષ્માક્ષેપક પ્રક્રિયા. માની લો આ પ્રક્રિયા પણ સંતુલનમાં હશે હવે. અને ઉષ્મા શોષક પ્રક્રિયામાં તમે લખી શકો કે પ્રક્રિયક શોષાય છે એટલે કે હીટ આપવી પડશે, ઉષ્મા આપવી પડશે. ઇટ ગીવ્સ એન્ડ ગેટ્સ રિએક્ટન્ટ, પ્રક્રિયક પ્લસ ઉષ્મા, ઇટ ગીવ્સ એન્ડ ગેટ્સ પ્રોડક્ટ નિપજ. બરાબર છે? તો ઉષ્મા આમાં નિપજ સાઈડ છે, જ્યારે આમાં પ્રક્રિયક સાઈડ છે. તો હવે ધ્યાન આપજો, આનું તમને બહુ મસ્ત રીતે શોર્ટકટથી સમજાવું છું, ધ્યાન આપજો. તાપમાનનો વધારો કરીએ છીએ તો આમાં શું વધે છે બેટા? આ બબલુ સિંગ આપણે જ કરીએ છીએ આ તાપમાનનો વધારો. તો શું થાય છે બેટા? આપણે નિપજ વધારી કહેવાય. તો પ્રણાલી શું ટ્રાય કરશે બેટા? ધ્યાન આપજો, પ્રણાલી આ નિપજને ઘટાડવાનો ટ્રાય કરશે. તો પ્રક્રિયા કઈ દિશામાં જતી રહેશે? પ્રતિગામી. અને પ્રક્રિયક વધારે મળી ગયો તો ભાઈ તાપમાનનો વધારો શું લખી શકીએ બેટા? ધ્યાન આપજો, ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે તાપમાનનો વધારો ફાયદાકારક નથી. ખ્યાલ આવ્યો બેટા? કેમ કે પ્રક્રિયા પ્રતિગામી જાય તો ફાયદાકારક નથી. જ્યારે બેટા તાપમાનનો વધારો, ધ્યાન આપજો, આ બે બાજુ ટેબલના ફોર્મમાં આપણે કરીએ છીએ, વચ્ચે છે આપણા બબલુ સિંગ, જે બંને બાજુ તાપમાનનો વધારો કરી રહ્યા છે. તો જુઓ બેટા આ બાજુ શું થશે? ધ્યાન આપજો. ધારો કે હવે આ બાજુ વાત કરીએ છીએ, તાપમાન વધ્યું તો આમાં તો કોણ વધે છે બેટા? પ્રક્રિયક વધ્યો. ધ્યાન આપો, કારણ કે ઉષ્મા પ્રક્રિયક સાઈડ છે, તો પ્રક્રિયક વધ્યો. તો હવે પ્રણાલી શું પ્રયત્ન કરશે? પ્રણાલી બેટા આ પ્રક્રિયકને ઘટાડવા પ્રયત્ન કરશે. તો પ્રક્રિયક ઘટે તો પ્રક્રિયા કઈ દિશામાં થશે બેટા? પુરોગામી દિશામાં થાય. અને નિપજ તમને શું થાય? એટ ધ એન્ડ વધારે મળી ગઈ બેટા. ક્લિયર છે? તો આના કન્ક્લુઝનમાં આપણે શું લખી શકીએ? ઉષ્મા શોષક પ્રક્રિયા માટે, ઉષ્મા શોષક પ્રક્રિયા માટે તાપમાનનો
વધારો ફાયદાકારક છે. બોલો ક્લિયર છે? કેમ કે તાપમાન વધાર્યું તો પ્રક્રિયક વધ્યું, તો પ્રણાલીય પ્રક્રિયક ઘટાડ્યું અને નીપજ વધારે મળી. બેટા આના જ પરથી એનું કાઉન્ટર સ્ટેટમેન્ટ પણ લખી શકાય. શું બેટા? જો ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય તો લખું છું, ધ્યાન આપજો. ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે જો તાપમાનનો વધારો ફાયદાકારક નહોતો તો શું ફાયદાકારક થશે? તાપમાનનો ઘટાડો. તાપમાનનો ઘટાડો ફાયદાકારક થશે. જ્યારે આ બાજુ શું લખી શકીએ બેટા? ઉષ્મા શોષક પ્રક્રિયા માટે તાપમાનનો ઘટાડો ફાયદાકારક રહેશે. બોલો ક્લિયર છે કન્સેપ્ટ આટલો? આના માટે તાપમાનનો ઘટાડો ફાયદાકારક રહેશે નહીં. સોરી, હા રહેશે નહીં, કારણ કે વધારો ફાયદાકારક છે એટલે ઘટાડો ફાયદાકારક રહેશે નહીં, જ્યારે આના માટે ઘટાડો ફાયદાકારક રહેશે. બોલો ક્લિયર છે? તો આજે આપણે બેટા લ શેટલિયરનો સિદ્ધાંત મસ્ત 4 પરિબળો પર જોઈ લીધો. આમ તો 5 પરિબળ નિષ્ક્રિય વાયુ સાથે ગણી લઈએ તો શું જોયો બેટા? લ શેટલિયરના કારણે સાંદ્રતાનો ફેરફાર શું થાય એ જોયું. લ શેટલિયરના કારણે દબાણમાં ફેરફાર કરતા શું ફેરફાર થાય એ જોયું. ઉદ્દીપકની અસર જોઈ, નિષ્ક્રિય વાયુ પણ જોયો અને તાપમાનની અસર પણ જોઈ લીધી. બરાબર છે? હવે બેટા નેક્સ્ટ ટોપિક હતો આપણો ભૌતિક સંતુલન. ઓલરેડી સમય વધારે થઈ ગયો છે એટલે ડોન્ટ વરી, આ ભૌતિક સંતુલન વાળો ટોપિક આપણે આવતા લેક્ચરમાં જોઈશું. તો આજે આપણે શું જોયું મેન? આજે આપણે પ્રક્રિયા ભાગફળ એટલે કે QC વિશે મસ્ત માહિતી મેળવી. સાથે સાથે આપણે આજે લ શેટલિયરના સિદ્ધાંત પર પણ માહિતી મેળવી. હવે આજે તમને હોમવર્કમાં કેટલાક MCQ આપું છું 4-5 જે લ શેટલિયરના સિદ્ધાંત પ્રમાણે છે. તમને લેક્ચર નોટમાં આ 5 MCQ હોમવર્કમાં મળશે. ધ્યાન આપજો. 5 MCQ કયા છે નજર નાખો. પહેલો MCQ કે ભાઈ આ ભૌતિક સંતુલન છે તો એની પર દબાણ લાગુ કરીએ તો શું ફેરફાર જોવા મળશે. બીજી વસ્તુ કે આ એક સંતુલન આપ્યું છે કે એની પર પુરોગામી વેગ વધારવા શું અનુકૂળ છે. તો આવા જ સંતુલન અને લ શેટલિયરને લગતા MCQ આપેલા છે આજે, જે તમે હોમવર્કમાં સોલ્વ કરજો. ક્લિયર છે બાળકો? તો ફરીથી મળીશું આવા જ જોરદાર શાનદાર અભિયાનના લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. બાય બાય. મળીએ.